સૌને જય માતાજી. આજના પરિશ્રમથી કરે છે તેમજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ગોયલ સર. જી જી સૌને જય માતાજી. આજના પરિશ્રમથી પ્રગતિ સુધીના આપણા ભાગ 32ના એપિસોડમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. પરિશ્રમથી પ્રગતિ સુધીની સફર એટલે જેણે શૂન્યમાંથી સર્જન કર્યું અને સર્જન કર્યા પછી આગળ વધ્યા પછી પણ જે સમાજને ભૂલ્યા નથી અને સમાજને સાથે રાખી અને જે ચાલે છે એ જ બધા મહાનુભાવોને પરિશ્રમથી પ્રગતિ સુધીમાં અહીંયા બિરાજમાન કરવાનો અમારો એક પ્રયાસ છે. આજના આપણા અતિથિ વિશેષની વાત કરીએ તો આજના આપણા અતિથિ વિશેષ છે શ્રી ગિરિમલસિંહજી સુરુભા ચાવડા. એમની ઓળખ આપું તો તે એક લેખક છે. લેખકની સાથે ગુજરાતી શોર્ટ ફિલ્મ નિર્માતા પણ છે અને એક ઓળખ અમે બેનરમાં નથી આપી, એ પણ આપી દઉં છું કે એક મોટિવેશન સ્પીકર પણ છે. તેમનું મૂળ ગામ કોયલાણા, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ અને હાલે વડોદરા બિરાજમાન છે. BCA સુધીનું એજ્યુકેશન ધરાવે છે અને નિર્માતા સુધી પહોંચ્યા તો એ જે સફર છે એમને જે સંઘર્ષ કર્યા અને જે આગળ વધ્યા તો એમની સાથે આપણે પણ એમના જે કાંઈ સંઘર્ષો, એના જે ચડાવ ઉતાર, એમની વાતો આપણે પણ સાંભળીએ એમના સ્વમુખે અને એ વાત માટે થઈ અને અમારા પરિશ્રમથી પ્રગતિ સુધીના ઓર્ગેનાઇઝર બા શ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર કે જે વર્લ્ડ ક્લાસ કોચ છે, સાથે માઇન્ડ ટ્રેનર પણ છે, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક મૂડી માં કેશિયર તરીકે ફરજ બજાવે છે. એક સારા લેખિકા પણ છે, વક્તા છે અને મૂડી 24 મહિલા પ્રમુખ છે અને સાથે એક આદર્શ ગૃહિણી પણ છે. એટલે આજે આમ જોઈએ તો લેખક અને લેખિકા અને બે મોટિવેશન સ્પીકર સામસામે ચર્ચા કરે અને આપણે નિહાળીએ કે એમના સંઘર્ષો વિશે આપણે વાત કરીએ. બા શ્રી મિત્તલબા. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. થેન્ક યુ ગોહિલ સર અને થેન્ક યુ બહુ બધા મેસેજીસ ગિરિમલભાઈ માટે આપવા બદલ, આ કાર્યક્રમને નિહાળવા બદલ, અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ગિરિમલભાઈ, આપ એક IT કંપનીમાં જોબ કરો છો તો સાહિત્યકાર, નિર્માતા એ બનવાનું બીજ ક્યારે રોપાયું? જી મિત્તલજી, સૌથી પહેલા તો બધા જ ભાઈઓ બહેનોને મારા ખૂબ ખૂબ આભાર. કોહિલ સર, મિત્તલ દીદી અને સાથે સાથે જેટલા બી લોકો ત્યાં અત્યારે જે ઉપસ્થિત અને જોડાયેલા છે તે બધાને મારા ખૂબ ખૂબ આભાર કે આપણે આ માધ્યમ સમક્ષ આપણે બધા મળી રહ્યા છે અને એ માધ્યમ સહિત અત્યારે આપણે જે બધા ઉપસ્થિત થયા તે માધ્યમને પણ હું ખૂબ ખૂબ આભારી છું કે લોકો સુધી એક પરિચય મારો થશે અને લોકોથી મળવાનું પણ થશે. તો સૌથી પહેલા એક મારા પરિચય તરીકે મારો પરિચય આપું તો
કોયલાણા ઘેડનો વતની છું. હાલ વડોદરાની અંદર હું સ્થાયી થયેલો છું. જી પણ એક આઈટી કંપનીમાં 6 વર્ષથી હું જોડાયેલો છું. એ જે પ્રોફેશનલ મારું આઈટી કંપનીનું જ છે. પણ એક રાઇટર અને એક લેખક અને એક ફિલ્મ નિર્માતા તરીકે મારું જે સપનું હતું એ મેં ગામડાથી જ સેવ્યું છે, કે જી મારા વતનથી જ સેવ્યું છે. કારણ કે જ્યારે પણ હું નાનો હતો અથવા તો જ્યારે પણ મારા ખુદના સપના હું જોતો, ત્યારે પણ એક જ વસ્તુનો ખ્યાલ આવતો. અને મારા ઘણા બધા એવા લોકો પણ છે કે જે મારા ગ્રુપની અંદર પણ છે, કે જેને મને બહુ સારી રીતના સપોર્ટ કરેલો. પણ એક બીજ ક્યાંથી રોપાણું કે જી. જ્યારે હું વડોદરા મારું પ્રોફેશન માટે ત્યાં આગળ ગયેલો, એટલે મારા ઘણા એવા મિત્રો છે. અને જી. સાથે સાથે મારી સાથે એવા ઘણા અલગ અલગ મિત્રો મારી સાથે રહેતા, એટલે મને કહેતા કે ના, તારું સ્કિલ એવું છે કે જે સ્કિલ થ્રી તું તારું એક પોતાનું પ્રોફેશન અલગ ઊભું કરી શકે. અને મારી પેશન પણ હતી, મારું એક શોખ હતો. જે શોખને પૂરો કરવા માટે મારા સાથે ઘણા બધા એવા લોકો પણ જોડાયેલા હતા કે જે મને ઓલવેઝ સપોર્ટ કરતા. જી અને સાથે સાથે લેખક અને નિર્માતા તરીકે મારા એવા ઘણા મિત્રો હતા કે જેને મને ઓલવેઝ સપોર્ટ કર્યો છે. જી અને મારા સગા પણ એવા છે, જે મતલબ સગાવાલા કહી લો, કે જેમાં અત્યારે જ હાલની અંદર એ જયરાશી કરીને જોડાયેલા છે, તે મારા મામા છે, મને ઓલવેઝ સપોર્ટ કરે છે. જી. અને ઘણા એવા મારા અનિરુદ્ધસિંહ કરીને બી હમણાં અત્યારે આપણી સાથે જોડાયેલા છે, એમને બી હું આમાં જોઉં છું, તો એમને બી મને બહુ સારો એવો સપોર્ટ કરેલો. પણ જી. કહેવાય ને, એક બીજ મારી અંદરથી મારા વતનથી રોપાણું છે. કેમ કે હું ઘણી બધી સ્ટોરી અને ઘણા બધા કહેવાય છે કે આપણા સમાજની અંદર એક બીજ તરીકે જ્યારે તમે મતલબ ઉભરી આવતા હોય, એક સારા એવા વ્યક્તિ તરીકે ઉભરી આવો છો, તો એ સમાજની અંદર જ એવી ઘણી બધી સ્ટોરીઓ કથાઓ અને સોશિયલ સામાજિકના મેસેજ એવા આપણે ઘરા જરૂરી છે. તો એવા સોશિયલ મેસેજીસ આપવા હાટુ થઈને મેં એક પહેલ શરૂ કરેલી. અને સૌ પ્રથમ મેં સોશિયલ સામાજિક ફિલ્મ સંતાન રજૂ કરેલી. અને ત્યારથી મને લખવાનો, વાંચવાનો શોખ મતલબ ઉદ્ભવ થયેલો મારો. ઉદ્ભવ થયો. મૂળ આપના વતનથી આપને થોડો રસ હતો, પણ તમને પોતાને એટલી ખબર નહોતી કે મારે આ દિશામાં આગળ વધવું. પણ તમારા ફ્રેન્ડ્સે તમારામાં રહેલી સ્કિલ જોઈ અને તમને મોટિવેટ કર્યા અને તમને કહ્યું કે તમે આ દિશામાં આગળ વધી શકો છો. ઓલરેડી તમે તમારી રીતે થોડું આગળ વધતા હતા, પણ તમારા મિત્રો દ્વારા તમે આ ફિલ્ડમાં આવી ગયા. તમે ઘણી બધી કોલમમાં અલગ અલગ વિષય પર લખી રહ્યા છો, તો આપ કયા વિષયને પ્રાધાન્ય આપો છો, કે કયા વિષય પર લખેલા આપના આર્ટિકલ્સ આવે છે? જી, આર્ટિકલ અને કોલમ વિશે જણાવું તો મારા વિષયની અંદર આપણે કહે છે એ પ્રમાણે કે લેખકના 7 રસ હોય છે. એ લેખક અલગ અલગ 7 રસ ઉપર લખતો હોય છે. પણ મારા 3 વિષય છે કે જે મને બહુ ખૂબ પ્રિય છે: પ્રેમ, માં અને જિંદગી. જે પ્રેમ, માં અને જિંદગી શીખવાડે છે તે ઘણી બધી વસ્તુમાંથી મને મતલબ ઓછું જાણવા મળ્યું છે, પણ પ્રેમ, માં અને જિંદગીમાંથી હું ઘણું બધું શીખ્યો છું. એટલે મારા મુખ્ય વિષય પ્રેમ, માં અને જિંદગી હોય છે. એટલે આપણી જે રાજપૂત શક્તિની મેગેઝિન્સ હોય છે, એમાં મોટા ભાગના હું સમાજને અનુલક્ષીને બી ઘણા આર્ટિકલ્સ લખું છું. અને જે રિયલ લાઈફની અંદર જે મારી ઇવેન્ટ્સ બનેલી હોય, મારી ઘટનાઓ બનેલી હોય, તો એ ઘટના ઉપરથી મને શું મેસેજ મળ્યો છે, એ મેસેજ હું લોકો સુધી વધારે શું પહોંચાડી શકું. તો ટ્રુ એન્ડ એટલે કે જે જીવનની અંદર મારી અંદર ઘટિત થયેલી છે, અત્યારે 26 વર્ષ કે 27 વર્ષની અંદર જે મારી ઉંમરમાં ઘટિત થયેલી ઘટનાઓ છે, એ લોકો સુધી પ્રેરણારૂપી કેમ બને, એવા પ્રેરણારૂપી પ્રસંગો મેં ઘણા બધા લખ્યા છે કોલમની અંદર. અને ઘણી બધી સ્ટોરીઝ છે, ઘણા બધા કાવ્યો છે, ગઝલો છે. એ મુખ્ય ભાગે હું મારું માધ્યમ લોકો સુધી એક સારો મેસેજ પહોંચે એ બાબત, અને એ માધ્યમ વધારે પડતું મને ઉપયોગી છે, એટલા માટે લોકો સુધી એ વધારે ટોપિક યુઝ કરું છું. જી, આપણે જે 3 સબ્જેક્ટ કીધા એમાં તો ગમે તેટલું લખવું હોય એટલું લખી શકાય, અનુભવ બી લખી શકાય, અને ઘણું બધું જોઈને પણ શીખી શકાય. પ્રેમ, માં અને જિંદગી, આ 3 સબ્જેક્ટ આપણે એવા પસંદ કર્યા છે કે તમે ઘણું બધું એમાં પીરસી શકો. પણ આર્ટિકલ લખવા એક અલગ કળા છે અને પુસ્તક લખવું એક અલગ કળા છે. લગભગ આપે એક પુસ્તક પણ કંઈક લખ્યું છે, તો એ વિશે મને જરા માહિતી આપો. જી, આમ તો મેં કો-ઓથર તરીકે એટલે કે સહ લેખક તરીકે 5 થી 6 પુસ્તકની અંદર મેં મારું યોગદાન આપ્યું છે. એમાં સૌ પ્રથમ મારું પુસ્તક તમને જ ખ્યાલ છે એ પ્રમાણે પ્રેરણાના પગથિયાં, જ્યાંથી મારી શરૂઆત થઈ હતી. પછી સારમાં વિસ્તાર, પછી સાથે મેં પ્રેરણાના પગથિયાં સારમાં પછી યોગની કેતન કરીને એક મતલબ મારું પોતાનું એક પુસ્તક. અને અત્યારે હું હાલની અંદર એક મારું પુસ્તક છે
કલ્પના સાગર કરીને જે લખી રહ્યો છું. જી અને સાથે સાથે ગઝલ અને કવિતાના ઘણા બધા મતલબ પુસ્તક છે જેની અંદર ભાગી તરીકે મેં સહ ઓથર તરીકે કાર્ય કરેલા છે અને એની અંદર પણ મારું મતલબ નાના નાના આર્ટિકલ્સ છે, નાની નાની કવિતા ગઝલ છે, આ બધું મેં લખેલું છે. અને માધ્યમ તરીકે રાજપૂત શક્તિ મેગેઝિનમાં બી તમે મને મતલબ ઘણા બધા આર્ટિકલ્સ તમે મારા વાંચેલા છે. ગાંધીનગર મેટ્રો છે, પછી દિવ્ય ભાસ્કરની અંદર અને વડોદરાની અંદર ક્રાઇમ સિટી કરીને છે. અને સાથે સાથે મારા એક મિત્ર જ છે મયુરસિંહ કરીને, જે પોતે ત્યાં આગળ સમાચાર ને પોતે અલગ અલગ ન્યૂઝપેપરની અંદર આર્ટિકલ્સ મારા છાપે છે. તો વડોદરા લેવલ પર દિવસ દિવ્ય ભાસ્કર છે. તો આ જે ન્યૂઝપેપરની અંદર આર્ટિકલ્સ લખવાનું જે કાર્ય છે ત્યાં મોટે ભાગે મારું વડોદરાનું અને મેગેઝિન્સ ઉપર હું મોટા ભાગે આર્ટિકલ લખું છું કે જે સમાજને અનુલક્ષીને હોય અને લોકો સુધી શું એક સારો મેસેજ પહોંચાડે એને અનુલક્ષીને મારા માધ્યમ દ્વારા હું આ વસ્તુ પહોંચાડું છું. જી આપે માત્ર 24 વર્ષની ઉંમરે, મને ફરીથી બોલવાનું મન થાય કે ફક્ત 24 વર્ષની ઉંમરે ગુજરાતી શોર્ટ ફિલ્મ સંતાન રજૂ કરી. બહુ નવાઈની વાત છે, પણ એ સંતાન શોર્ટ ફિલ્મની સ્ટોરી કે એ કેવી રીતના બનાવવાનું, તમને શું પ્રેરણા મળી, એના વિશે અમને માહિતી આપો, આપની શોર્ટ ફિલ્મ વિશે. જી ચોક્કસથી. જ્યારે સંતાન શોર્ટ ફિલ્મનો મને વિચાર આવ્યો ત્યારે એક જ વસ્તુ માઇન્ડમાં હતી કે મતલબ એવું નથી કહેતો કે બધા જ અલગ અલગ લોકો છે એ અલગ અલગ રસ્તે જઈ રહ્યા હોય, પણ મારા મનની અંદર ત્યારે એક વિચાર હતો કે એક યુવાન છે તો એ યુવાન એક આડા રસ્તે ન જાય, કેમ કે વ્યસન મતલબ જે છે એ મતલબ અત્યારના યુવાનોની અંદર ઘણું બધું ઘર કરી ગયું છે અને એમાં મૂળ લઈએ તો આપણે દારૂનું વ્યસન. તો એક સમાજને અનુલક્ષીને કે ભાઈ આપણા સમાજના જે લોકો છે તો એ સમાજને આમાંથી શું પ્રેરણા મળે એમ, તો એ વસ્તુની અનુલક્ષીને મને વિચાર આવ્યો કે ના યાર, એક મેં મારા ખુદના જ એવા વિચારો મતલબ જોયેલા અને મેં ઘણા બધા એવા પ્રસંગો મારી સમક્ષ મેં જોયેલા કે ના એ વસ્તુ એને ખરાબ રસ્તે લઈ જઈ રહી છે. તો ચાલો આપણે એક એવું માધ્યમ બનાવીએ અથવા એક એવી વસ્તુ બનાવીએ કે જે લોકો સુધી આ મેસેજ પહોંચાડે કે આ વસ્તુ કેટલી હદ સુધી ખરાબ છે એમ. તો ત્યારે એ વિચારનો ઉદ્ભવ થયેલો એટલે મેં મારા એક મિત્ર સાથે, અમર સોની કરીને મારા મિત્ર છે, જે પોતે હાલની અંદર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ડાયરેક્ટર, રાઇટર અને એક્ટર તરીકે બી કામ કરે છે. તો એમના સુધી મેં આ મેસેજ પહોંચાડ્યો મને કે ચાલો વાંધો નહીં, આપણે આ મેસેજ લોકો સુધી પહોંચાડવો છે. જે વધુના વધુ લોકો સુધી આ મેસેજ પહોંચશે તો વધુ રહેશે, કેમ કે અત્યારનું સંતાન જ્યાં જઈ રહ્યું છે એ આપણે ખુદને બધાને ખ્યાલ છે, પણ એક સંતાનને આ મેસેજ જો વસ્તુ મગજમાં ઉતરશે તો ભલે આપણે 10 થી 5% સુધી પણ જો એ ના સુધી પહોંચશું તો બી આપણા માટે બહુ મોટી વાત છે. એટલે ત્યારથી આ વિચારનો ઉદ્ભવ થયેલો અને 24 વર્ષની ઉંમરે મને એ વસ્તુ થોડીક માઇન્ડમાં વધારે ઉતરેલી અને એના પછી મેં સંતાન શોર્ટ ફિલ્મ રજૂ કરી કે જેને અત્યાર સુધીમાં લગભગ સમજો કે 100 મિલિયન સુધી તો વધારે લોકો સુધી પહોંચી ચૂક્યા છે અમે. અને હાલમાં 2 થી 3 એને એવોર્ડ બી મળેલા છે. સોશિયલ મેસેજ એવોર્ડ તરીકે પણ એને રિપ્રેઝન્ટ કરવામાં આવી છે. કોલ્હાપુર ફિલ્મ ઇન્ડસ્ટ્રી મુંબઈ તરીકે પણ એને મતલબ નોમિનેશનમાં લીધેલી છે. એમ સાથે સાથે ઘણા બધા અલગ અલગ શોર્ટ ફિલ્મના જે જરિયા છે કે જ્યાં આ શોર્ટ ફિલ્મ પહોંચવી જોઈએ તો ત્યાં સુધી બી અમે એ લોકો સુધી પહોંચાડી છે. સોશિયલ મીડિયાના માધ્યમ સુધી જ્યાં સુધી લોકો સુધી પહોંચે ત્યાં સુધી અમે આ વસ્તુ પહોંચાડવા માટેની પ્રયત્ન કર્યા છે અને લોકો સુધી પહોંચી પાછળ ખૂબ સારો રિસ્પોન્સ છે. એના બદલ પણ હું બધા લોકોનો ખૂબ આભાર માનું છું. જી એટલે મૂળ તો આપનું ધ્યેય એવું હતું કે સારી વસ્તુ લોકો સુધી પહોંચે, કે સંતાનમાં શું ખામીઓને કેવી રીતના આવે છે અને તમે એનું સોલ્યુશન કેવી રીતના કરી શકો. બરાબર ને કિરમલભાઈ? જી બરાબર છે. જી બરાબર. એ ઉદ્દેશ્યથી આપણે શોર્ટ ફિલ્મ રજૂ કરી અને એનામાં ઘણા બધા અવોર્ડ્સ બી આપણને સોશિયલાઇઝ તરીકે મળ્યા. આપો મોટિવેશનલ સ્પીકર તરીકે ઘણા બધા સેમિનાર કર્યા છે. તો મોટિવેશનમાં આપનો મુખ્ય વિષય શું હોય છે અને શું આપ પ્રેઝન્ટ કરતા હોવ છો મોટિવેશનલ સ્પીકર તરીકે? જી મોટિવેશનલ સ્પીકર તરીકે મારી ફરજ માત્ર ને માત્ર એટલી હોય છે કે લોકો સુધી જે એ રસ્તા ભૂલી ગયા છે, જે મૂળ રસ્તો, કેમ અત્યારે મોટા ભાગના મોટિવેશનલ લેક્ચર લેવા જાઉં છું તો મારે મોટા ભાગના મોટિવેશનલ લેક્ચર કોલેજની અંદર હોય છે કે જેની વયસ્કરના ઉંમર લોકો હોય કે જે મારી એજના હોય, મારાથી નાના પણ હોય. તો એ લોકોને એક
હેતુ અને એક પાઠ. કેમ કે ઘણા બધા લોકો આપણે વિચાર કરીએ કે ના ભણે છે, પણ મને એ વસ્તુનો ખ્યાલ હતો કે જ્યારે ભણતા ભણતા પણ એક વિચાર માઇન્ડમાં બેસશે જી કે ના આપણે ભણવાની સાથે સાથે પણ શું કરી શકીએ તો આપણા જીવનની અંદર કેવો સુધાર આવશે, એ જી બાબતનો હેતુ મારે વધારે હોય કે લોકોને એક પેશન અને પ્લસ નોકરી, કેમ કે પેશન અને સાથે નોકરી એટલે કે શોખ અને નોકરી જો સાથે ચાલશે ને તો જી મારા મત પ્રમાણે જીવન સરળ બનશે. જી એટલે એક પેશનની રાહ સાથે અને એક નોકરીની રાહ સાથે કેમ ચાલવું એ મહત્વનો મુદ્દો હોય છે મારો. અને મોટાભાગના યુવાઓને એ જ શીખવું છું કે તમારી પેશન તમે જીવતી રાખજો. કેમ કે જી જો તમે તમારી પેશનને મારી નાખશો તો તમારું જે જીવન છે એ આપણા દેશી ભાષામાં કહીએ તો ગોટાળે ચડી જશે. ગોટાળે જશે. જી યસ, એટલે એ પ્રકારની જે મારી વૃત્તિ છે કે મતલબ મારો જે મેસેજ છે એ લોકો સુધી પહોંચાડવાનો માત્ર ને માત્ર એ જ હોય છે કે તમારી પેશનને જાળવો, એને જીવતી રાખો અને એક એવા પોતાના રસ્તાને શોધો કે જે રસ્તા ઉપર તમે નોકરી પણ કરી શકશો, સાથે સાથે તમારી પેશનને પણ જીવતી રાખશો અને એ પેશન થ્રુ તમે તમારા કહેવાય ને કે એક ભલે તમે નો ડાઉટ કે નોકરી સાથે સાથે તમે પૈસા તો કમાવો જ છો, પણ એક પેશનની સાથે સાથે પણ તમે કેવી રીતના નોકરી સાથે પેશનને રૂપિયા કમાઈ શકો છો એ તમારા હાથની વાત છે. એટલે મોટા ભાગના લોકોની અંદર એક પેશન જાગૃત કરવાની, એક હોબી અને શોખ જાગૃત કરવાની હું અટાણે મોટા ભાગની મોટિવેશન સ્પીકરના સેમિનારની અંદર એ વસ્તુ રિપ્રેઝન્ટ કરતો હોઉં છું અને લોકો સુધી એ વસ્તુ પહોંચાડતો હોઉં છું. એટલે મારો મુખ્ય ઉદ્દેશ શોખને જીવતો કરવાનો છે. હાવ ટૂંકું ટચ કહું તો જી જી કેમ શોખ તમારો ઉજાગર થશે એમ તમે જીવતા વહેલા થશો, મારું માનવું એવું છે. જી એટલે મોટા ભાગનું પ્રોફેશન એટલે મતલબ મોટા ભાગના હું મોટિવેશન લેક્ચરની અંદર એ જ રિપ્રેઝન્ટ કરું કે શોખને જીવતો રાખો બસ. જી એજ્યુકેશનની સાથે સાથે તમારામાં રહેલી આવડતને ઓળખો અને એ દિશામાં આગળ વધવું જોઈએ જી એ જી આપ કહેવા માંગો છો. ગિરિમલભાઈ, આપે આપની પ્રવૃત્તિની થોડીક માહિતી અમને આપી હતી. એના દ્વારા ગોહિલ સરે એનો એક વિડીયો બનાવ્યો છે. પ્લીઝ ગોહિલ સર, આપ જો એ વિડીયો બતાવી શકો તો. જી સર. 1 મિનિટ. જી સર. વન મિનિટ, સ્ટાર્ટ કરું છું. જી 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 સર. The screen not available. આવે 1 મિનિટ. જી जी राइट, आप राइटर्स हो.
જી ગિરિમાભાઈ, આપ એક રાઇટર છો, નિર્માતા છો, અને આ વિડીયોમાં એક નવું સ્વરૂપ પણ જોવા મળ્યું છે. આપ એક લેટ્સ શેર નામનો એનજીઓ પણ ચલાવો છો. આ એનજીઓ કઈ જગ્યાએ છે અને એની શું શું એક્ટિવિટી છે એ વિશે અમને જણાવો. જી, લેટ્સ શેર એનજીઓ નો વિચાર મને માત્ર ને માત્ર 2017 ની અંદર મેં આ એનજીઓ સ્ટાર્ટ કરેલો. જી. પણ ત્યારે એક પ્રસંગ મારી જોડે બનેલો જે આપણી સમક્ષ બધા સમક્ષ મૂકીશ, કે જે તમને પણ ખ્યાલ છે, ભૂખ્યું સ્મિત કરીને મેં ટાઇટલ લખેલું છે. અને એ આર્ટિકલ્સ મારી જોડે રિયલ્સમાં એ ઇવેન્ટ બનેલી હતી. શોર્ટમાં કહીશ તો એક દોર હતો કે 2017 ની અંદર મતલબ જે સ્ટાર્ટિંગના દિવસો હતા એ સ્ટાર્ટિંગના દિવસોની અંદર હું માત્ર ને માત્ર મારું નોકરીની સાથે સાથે કાર્યનો પણ એક વિચાર હતો લાઈફની અંદર કે નહીં, એક બીજું બી કાર્ય કરવું છે સાથે સાથે, કે જેની અંદર એક સેટિસ્ફેક્શન પોતાના અંદરથી આવે, જીવનની અંદરથી એક અંદરથી એવું થાય કે ના તમે જિંદગી જીવો છો એવું. તો 2017 ની અંદર હું ત્યારે એટલું બધી કંઈ ખાવા પીવાની બધી વ્યવસ્થા હતી નહીં, એટલે ત્યારે અમે લોકો બધા સાથે મળીને એક હોટલની અંદર અમે લોકો જમવા ગયા. અને મારા મિત્રો બીજા હોટલની અંદર જમતા હતા અને હું સાથે એક નાની હોટલ મતલબ જમતો હતો, અને સામે મારી બ્રિજ હતો જે હજી હાલની અંદર હરિનગર બ્રિજ તરીકે ઓળખાય છે. તો ત્યાં આગળ એક ડોશીમાં બેઠેલા અને હું મારા હોટલના જમવાની ચેર ઉપર બેઠેલો, એ મારી સામે જોઈએ અને હું તેમની સામે જોતો હતો. અને એ જોવાનો સામસામેનો જે દોર છે એ ચાલુ જ રહેતો, અને હું જમતો હતો અને એ મારી સામે જોતા હતા. એટલે મને થયું કે ના ચાલો કંઈક મારા થકી આ બેનને કંઈક વસ્તુ જોતી હશે, ત્યારે મારી જોડે મારી સામે જોઈને તો પોતે સ્માઇલ કરતા હશે, હસતા હશે. એટલે મેં એક વેઇટર પાસેથી ડીશ મગાવી કે ભાઈ મને એક ડીશ આપો કે જે ડીશની અંદર હું અડધું જમવાનું મારું આ માસીને આપું તો તેમના ભૂખનો મતલબ તરસાઈ જાય અને પોતે એક જે ખાવું હોય તે ખાઈને પણ આરામથી ત્યાં બેસી શકે. એટલે મેં કીધું વેઇટર ભાઈને, એટલે વેઇટરે મને કીધું કે સાહેબ એમનું તો દરરોજનું થયું છે, તમને અત્યારે કેવું એવું થયું કે ભાઈ અમે લોકો તો દરરોજ ના પાડીએ પણ તમે એવું પૂછો છો કે તમે આપો છે. તો મેં કીધું કંઈ વાંધો નહીં, તમે ભલે દરરોજ આપતા હોય પણ અત્યારે મને આપવા દો એમ. તો મને કીધું કે ચાલો વાંધો નહીં સર, આ લઈ લો ડીશ. એટલે મેં મારા થોડા ઘણા વસ્તુનું ખાવાનું હતું એ એમને આપી અને ડીશ લઈને ત્યાં રાખીને માસીને કીધું તમે જમવું એમ, કેમ તમે મતલબ અહીંયા છો એમ. તો માસીએ મને કીધું બેટા મતલબ મેં પૂછ્યું બી કે મારી સામે જોવાનું કારણ શું છે માસી, દાદી એમ કરીને. તો દાદી મને કહે કે તમારી સામે જોવાનું કારણ એટલું છે કે મને જોઉં છું ને ત્યારે મને તમારા દીકરા યાદ આવે છે. એટલે મેં એમને કીધું માસી શું યાદ આવે છે? મને કે મારા 2 દીકરા છે, લંડન છે અને એક અમેરિકા છે, પણ બધાએ મને તરછોડી દીધી છે એટલે હું અત્યારે અહીંયા છું. પેલા ફૂલ વેજી અને કપડાને એવું તમે જોવું તો મેં એક વાક્યમાં એક વસ્તુ લખેલી કે એને કપડાના મેલથી પોતાનું સિંદૂર શણગારેલું હતું. અને એ મને બહુ માઇન્ડમાં ઉતરી ગયું કે ના માસી આવા એજ ઉપર છે અને આ લોકો અત્યારે આવી રીતના ઘણા બધા લોકો આપણે જોઈએ છીએ તરછોડીને જતા રહે છે. તો માસીનું એ મતલબ સ્માઇલ કરવું, મારી સામે હસવું, મને હૃદયની અંદર ઉતરી ગયું. એટલે મેં એમને ખાવાનું આપ્યું. માસીએ મારી સાથે સાથે અમે બંને ખાતા હતા, હું એમની સામે જોઉં, મારી સામે જોઉં. એટલે મને બી એવું થતું હતું કે ના મારા દાદી અથવા મારા મમ્મી મારી સામે જોઈને જમે છે. મને બી ત્યારે એવું જ થતું હતું. અને પછી થોડાક ટાઈમ થયો ને એટલે મેં મારું જમવાનું પૂરું કરી 15 મિનિટનો ટાઈમ ગેપ રહી ગયો અમારી બેની વચ્ચે. એટલે મેં હાથ ધોઈ અને જસ્ટ ખાલી ત્યાં એમની સામે જોયું, એ પિલરની બાજુમાં બેઠા હતા. ત્યાં મારો ખાલી 15 મિનિટના ગેપની અંદર એ માસી જમીને ત્યાં ને ત્યાં ઢળી પડ્યા, એટલે કે મૃત્યુ પામ્યા. એટલે એ મારા મનની અંદર મને થયું કે એટલે પછી મેં જોયું ત્યાં ટોળું વરેલું હતું અને એ જ સ્મિત સાથે, એ જ સ્માઇલ સાથે એ માસી ભગવાનને પ્યારા થયેલા, કે સંતોષ સાથે એ સંતોષ સાથે. એટલે મારી આખી લાઈફની અંદરથી પણ એક ફ્લેશબેક રજૂ થઈ ગઈ કે નહીં ભાઈ તારું કાર્ય માત્ર ને માત્ર નોકરી કરવાનું નથી, પણ એક કાર્ય તારે જે કરવાનું છે એ છે લોકોના કંઈક નાનો લોકો હશે કે અથવા તો કંઈક એવા લોકો હશે કે એનું મદદરૂપ થવાનું.
એટલે મને ત્યારથી એક એવો ઉદ્ભવ થયેલો વિચારનો, અને ત્યાર પછી મેં આ વાત મારા જેટલા બી ગ્રુપના લોકો હતા મેં પૂછ્યું કે ભાઈ આવું રીતના કાર્ય કરવાનું છે. ઇવન જ્યારે પણ એ દાદી ઓફ થયેલા ત્યારે ટોળામાં જઈને મેં એ વસ્તુ બી રજૂ કરેલી કે તમે જીવનમાં કંઈ ન બનો તો ચાલશે, કે તમે જીવનમાં કંઈ ન બનો તો ચાલશે, પણ ખાલી ભૂખ્યા લોકોનો ખાલી એક રોટલાનો ટુકડો બનશો ને તો બી તમારું જીવન સફળ છે. સફળ થશે. જી જી. એટલે ત્યારથી લેટ્સ શેર નામનો એનજીઓની શરૂઆત થઈ. મારા મનની અંદર એ વિચાર આવ્યો અને અમે 5 જણાથી લઈને 50 લોકો સુધી અત્યારે લેટ્સ શેર નામનો એનજીઓ ચલાવીએ છીએ, કે જેમાં નાના છોકરાઓના બર્થ સર્ટિફિકેટથી લઈ એમના ભણતરથી લઈ અને સાથે સાથે અમે એક એવી એક્ટિવિટી કરી. હવે તમે વિચારતા હશો કે ત્યાંના લોકોના મોટાભાઈના જે હાઈ એજ્યુકેટેડ લોકો હોય અથવા તો જે હાઈ ફેમિલી હોય એ લોકોના રમકડા, તમે વિચાર કરશો કે એ લોકોના રમકડા હોય એ 5 મિનિટ કે 10 મિનિટ આપણે છોકરાને રમકડું આપીએ એટલે એ એક જ 2 દિવસની અંદર એને કામ આવશે, અથવા તો એ પોતે એને ગમતી હશે ત્યાં સુધી રાખશે પછી ફેંકી દેશે. જી બરાબર. એટલે અમે લોકોએ એવું વિચાર કર્યું કે આવા વડોદરાની અંદર એવા લોકો ઘણા છે કે જેની પાસે આવા રમકડા પડેલા છે કે જે અનયુઝેબલ છે, કે જેનો ઉપયોગ એ લોકો નથી કરતા. પણ આ રમકડું એક ગરીબ માણસના છોકરાનું સ્મિત છે જેની પાસે આ રમકડું પણ નથી. એટલે અમે લોકોએ એ વિચાર સાથે બધાના ઘરે ઘરે જઈને પૂછ્યું કે તમારી પાસે એવા કોઈ રમકડા છે કે જે તમારી પાસે ઉપયોગમાં નથી આવતા? તો કે હા સર, અમારી પાસે તો આ લોકોને 5 દિવસ ગમતું હોય ને 5 દિવસ પછી ગમતું નથી એટલે ફેંકી જ દેવાનું હોય છે, અમે લોકો તો ભંગારમાં જ આપી દઈએ. મને કે તો કે કશું વાંધો નહીં. એટલે અમે લોકો એક એક્ટિવિટી થ્રુ એ રમકડા ભેગા કર્યા અને એને અમે ટોયસ ડિસ્ટ્રીબ્યુશન તરીકે નામ આપીએ છીએ. હરેક વખતે રવિવારે કાં તો મહિનાના છેલ્લા દિવસે અમે એ લોકો એક્ટિવિટી કરીએ અને એ એક્ટિવિટી થ્રુ જે રમકડા ઉપયોગમાં નથી આવતા એ લોકો પાસેથી એકઠા કરી અને જે લોકોને જરૂરિયાત હોય કે જેને કોઈ દિવસ જિંદગીમાં રમકડું જોયું જ નથી એને હાથમાં આપીએ અને એના સ્મિતનું કારણ બનીએ છીએ. જી, આપના એનજીઓ નો મતલબ છે કરુણા, માણસાઈ, દયા અને જરૂરિયાતવાળાને મદદ. આપણા દરેકના ઘરમાં એવી અઢળક વસ્તુ હશે કે જે આપણે કદાચ એકાદ વખત યુઝ કરી હશે અને પછી એને વાપરતા પણ નથી અને વેસ્ટ જતી હોય છે. આવા એનજીઓ ને હેલ્પ કરી શકાય છે કે જે આવું સારું કાર્ય કરે છે. ગિરિમલભાઈ, આપણે ક્ષત્રિય તરીકે નિર્માતા બનવું, શોર્ટ ફિલ્મ બનાવી, તો અન્ય લોકોના અને તમારા ફેમિલી મેમ્બરના શું પ્રતિભાવ હતા જ્યારે તમે આ દિશામાં આગળ વધી રહ્યા હતા ત્યારે? જી ચોક્કસથી, કે એક ક્ષત્રિય સમાજમાંથી આવવું અને એ સમાજમાંથી આવ્યા પછી આપણે આ વસ્તુની અંદર તો સૌથી પહેલો તો એક વિચાર મને એ જ આવેલો કે લોકો સુધી કેમ પહોંચવું. જી, કારણ કે લોકો સુધી પહોંચવા માટે સૌથી જરૂરી મહત્વનું હતું કે તમારો સ્વભાવ. આપણા ક્ષત્રિય સમાજની અંદર ઘણા બધા લોકો એવા છે કે જેને મને ઓલવેઝ સપોર્ટ કરેલો અને હજી પણ હાલની અંદર સપોર્ટ કરે જ છે. પણ એક સપોર્ટની દ્રષ્ટિએ જોઉં ત્યારે મને ખ્યાલ આવતો કે નહીં, ઘણી બધી અણસોડો મતલબ મારી અંદર જીવનની અંદર આવેલી, પણ એ અણસોડો એવી હતી કે જે તમે કહો એ પ્રમાણે છે કે એક એવી ગેપ કે જે ગેપની અંદર એજ ગ્રેપ પણ આપણે ગણી શકીએ. કારણ કે એક એજ ગ્રેપના લોકો હોય છે કે જે એજ પ્રમાણે આ કાર્ય કરતા હોય છે અને એક એજના લોકો હોય છે કે જે આ કાર્યક્રમની અંદર અથવા તો આ કાર્યની અંદર જોડાયેલા હોય છે. પણ મારા એજના લોકોને મળવું એ મારા માટે બહુ મુશ્કેલ હતું અને એવા લોકો સુધી પહોંચવું એ પણ મારા માટે બહુ મુશ્કેલ હતું. એટલે હું એવા લોકો સુધી પહોંચતો, એની જોડે બેસતો, એના અનુભવ છે એ શેર કરતા ત્યારે હું સાંભળતો. કેમ કે કહેવાય ને એક મોટા લોકો પાસેથી જે તમને એવી અડચણો હતી જે અડચણો મને નડતી કે એજ ગેપ ની કહી શકું કે મતલબ ઉંમરની એક મારી જે જગ્યા હતી એ જગ્યા ત્યાં આપોઆપ બોરાઈ જતી. એ લોકો એક જગ્યાની વચ્ચે આવી જતા અને એ જે ગેપ હતો એ પૂરી દેતા કે ભાઈ ના ગિરિમાલસિંહ, તમારે આ કાર્ય કરવું છે, અમે તમારી સાથે છીએ, આપણો સમાજ તમારી સાથે છે, તમારે જે કાર્ય કરવું છે એમાં અમે તમારી સાથે છીએ. ફેમિલી સપોર્ટની અંદર મારી પત્નીનો સપોર્ટ મને ઓલવેઝ રહ્યો છે. કારણ કે એની ઘણા બધા એવા પ્રસંગો છે કે જેની અંદર હું ક્યારેક અટવાયેલો હોય તો પણ એને મને બહાર કાઢ્યો છે. અને એક સ્ત્રી
મારું એવું જ માનવું છે કે એક સ્ત્રી એક પુરુષના સફળતાનું કારણ છે જી કે જ્યારે પણ એને જરૂર પડે ત્યારે એની બાજુમાં ઊભી હોય તો પણ માત્ર ને માત્ર એને એક પણ સમસ્યાની જરૂર હોય કે ભાઈ આ સમસ્યામાં મારે આની જરૂર છે, તો આપણી પાસે આપણી પત્ની અથવા તો એક એવા વ્યક્તિત્વ તરીકે આપણી પાસે જે વ્યક્તિ ઊભું હોય, જે આપણે હંમેશાને માટે પ્રેરણા આપતું હોય, તો એ આપણી પત્ની છે. એટલે મારી પત્નીનો સપોર્ટ મને ઓલવેઝ રહ્યો છે. જી મારા મમ્મી પપ્પાનો સપોર્ટ ઓલવેઝ રહ્યો છે. મારા પપ્પા હતા એઝ એ ફાર્મર તરીકે જ કાર્ય કરે છે, જી પણ એનો સપોર્ટ એ હતો કે ના દીકરા, તારે જે કાર્ય કરવું છે એમાં માત્ર ને માત્ર તારી નીતિ અને તારો વિચાર સારો હશે તો તું ઘણા બધા લોકો તારી જોડે આપોઆપ જોડાઈ જશે. જી અને આ વસ્તુ અત્યારે સમયસર વધી રહી છે. એનો જી. પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, મમ્મી પપ્પાનો પણ, જી મારી પત્નીનો પણ, અને ઘણા બધા એવા લોકો છે જે આની અંદર હાલની અંદર ભાઈ જોડાયેલા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને મને ઓલવેઝ સપોર્ટ કર્યો છે. અને કોઈ પણ જગ્યાએ પણ હું જ્યારે અટકેલો છું ત્યારે મારી પાસે આવીને ઊભા રહ્યા છે, ખંભે હાથ દઈને પણ મને એને સપોર્ટ કરેલો છે. ઇવન એવી રીતના ગુસ્સો કરીને પણ મને સપોર્ટ કરેલો છે કે ના ગિરમાલજી, આ વસ્તુ ખોટી થઈ રહી છે તો તમે આ ન કરો. જી એટલે એવા પણ લોકો છે કે જેને હું માત્ર ને માત્ર ફેસબુકના માધ્યમથી મળેલો છું. ઘણા મિત્રો એવા છે કે જેને માત્ર ને માત્ર હું બીજા અલગ માધ્યમથી મળેલો છું, જેમાં મતલબ સંતાન શોર્ટ ફિલ્મ મેં જ્યારે રજૂ કરેલી ત્યારે મને રિસ્પોન્સ આવેલા, એવા લોકોના માધ્યમથી પણ મળેલો છે. તો એવા બધા જ લોકો છે કે જે મને કંઈક ને કંઈક જગ્યાએ મને સપોર્ટ કરેલો છે. તો એવા બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખરેખર એ લોકો મને ઓલવેઝ સપોર્ટ કરે છે, એ માટે પણ હું વધારે ને વધારે જેટલો આભાર માનું એટલો ઓછો છે. જી આ પરિશ્રમથી પ્રગતિ સુધીની આપની સફરમાં ઘણી બધી નાની મોટી અડચણ આવી, એ અડચણને આપે પગથિયા સ્વરૂપે સ્વીકારી અને આગળ વધતા ગયા. ગિરિમલભાઈ, આજના યુવા વર્ગને આપના દ્વારા શું માર્ગદર્શન આપવા માંગો છો આપ? જી, ચોક્કસથી. આજના યુવા વર્ગ, મતલબ સ્વામી વિવેકાનંદ પણ કહે છે કે આજનો યુવાન એ આપણા દેશનું સાચું ધન છે. જી તો એક યુવાન તરીકે હું ખુદ એવું અનુભવું છું જી કે એક યુવાનને હાલની અંદર માત્ર ને માત્ર એક વસ્તુ જાળવી રાખવાની જરૂર છે, એ માત્ર ને માત્ર પોતાના વિચારો. જી અને એ વિચારોને કયા જગ્યાએ કઈ રીતે એને ઉપયોગમાં લેવા. કેમ કે આપણા એજ પ્રમાણે આપણે વિચાર કરીએ કે આપણા વિચારો અલગ જ દિશામાં જતા રહે છે, પણ એક યુવાનને પોતાના વિચારોને કાબૂમાં રાખી પોતાનો શોખ જાળવી રાખવો જોઈએ. અને પોતાના કહેવાય ને જીવનને સાર્થક કરવા માટે માત્ર ને માત્ર એક યુવાનને જીવવું જરૂર નથી. પણ મેં તમને આગળ પણ વાત કરેલી કે મોટિવેશન સ્પીકર તરીકે મારો મોટો એ રહે છે કે પોતાનો શોખ કેમ જાળવી રાખવો. જી એટલે શોખની સાથે સાથે નોકરી અને પોતાના એક અલગ જ દ્રષ્ટાંત તરીકે પોતાને કેવી રીતના ઉભરી આવવું, પોતાનું જીવન કેમ સફળ બનાવવું, જી એના માટે થઈને પોતે આગળ જતા કેવી રીતના શું કરવું શું નથી કરવું એના માટેનું પોતાનું એક સેલ્ફ મોટિવેશન ડાયરી તરીકે પોતાની પાસે રાખવી જરૂરી છે અત્યારના યુવાનોને. જી જી અને બધાના વિચારોને આપણે જાણી શકતા નથી, એ ભાઈ આપણે જ જાણીએ છીએ, પણ આપણા વિચારોને માત્ર ને માત્ર આપણે જ જાણીએ છીએ. જી 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 અને જ્યારે પણ સેલ્ફ મોટિવેશનની જરૂર પડે ત્યારે સૌથી મોટો મોટિવેશનલ સ્પીકર તો તમે પોતે અંદરથી જ છો. જી જી એ આપણે બધા જાણીએ જ છીએ. પણ એ સેલ્ફ મોટિવેશન સ્પીકરને કેમ ઉજાગર કરવો ને એ માત્ર ને માત્ર આપણે જ જાણીએ છીએ. એટલે માત્ર ને માત્ર યુવાનોને એટલું જ કહેવું છે કે તમારા વિચારોને સારા દ્રષ્ટિએ સારા રસ્તે કેમ આગળ વધારવા એ માત્ર ને માત્ર તમે પોતે જ ઓળખી શકો છો. બીજા લોકો તો મોટિવેશન આપશે, તમે મોટિવેશન ઉતારશો પણ મોટિવેશન રાખ્યા પછી આપણે કેવી રીતના બહાર કાઢી દઈએ છીએ એ આપણે બધા જાણીએ છીએ. જી, એ આપણે બહુ વાસ્તવિક વાત કરી કે કોઈ પણ મોટિવેશનલ સ્પીકર છે કે કોઈ પણ ગાઈડ કરે છે, એ મોટિવેશનના શબ્દો 2 મિનિટ પૂરતા જ આપણે સાંભળીએ છીએ, પછી એને ફોલો નથી કરતા. જો એને ફોલો કરો તો બધાનું જીવન પરિવર્તિત થઈ જાય. બરાબર ને ગિરિમલભાઈ? જી 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 જી, આપણે મોટિવેશનની વાત કરી, એક કરુણ કિસ્સો પણ જણાવ્યો. હવે આપના ફિલ્ડને લગતો કોઈ રમૂજી કે ફની કિસ્સો હોય ને તો એ અમે સાંભળવા માંગીએ છીએ. જી ચોક્કસથી. આ કિસ્સો છે કે જ્યારે અમે સંતાન શોર્ટ ફિલ્મને શૂટ કરી રહ્યા હતા
જી જી ત્યારે અમે બધા સાથે મળીને વિચાર કરતા હતા. એમાં એક પાત્ર હતું જી કે જેની અંદર એ પાત્ર અંદર એક કોમેડી પાત્ર હતું. એને કોમેડી પાત્ર અંદર બધું એક સિલેક્શન કરવાનું હતું. અમે બધા કાસ્ટિંગ કરી રહ્યા હતા ત્યારે. જી એટલે અમને છે ને એક એવા વ્યક્તિની જરૂર હતી કે આમ જોઈને પણ લાગે કે આ વ્યક્તિ મતલબ વ્યસન કરશે અથવા તો મતલબ દારૂ પીશે એના વગર પણ કેવી રીતના એક્ટિંગ કરે કે એવો વ્યક્તિ જોતો હતો. એટલે અમે ઘણા સર્ચિંગ કર્યા પણ મળ્યો નહીં. આજ શૂટ કરવું છે તો કોઈ એવો વ્યક્તિ મળી જાય તો આપણે વધુ સારું. એટલે અમે કાસ્ટિંગ માટે ઓલરેડી ઓડિશન ને એવું બધી વસ્તુ કરેલી હતી. તો એમાં બી અમને લોકોને એવું કોઈ વ્યક્તિ મળેલું નહીં. જી પછી થયો એવું કે અમે લોકો વિચાર્યું કે ના ચાલો હવે આપણું જે શૂટ છે એ કન્ટિન્યુ રાખીએ. વચ્ચે કોઈક એવો દોર પડશે કે જેની અંદર આપણે કોઈ એવું વ્યક્તિની જરૂર પડી છે તો એને એડ કરી લેશું. જી જી તો અમે શૂટ કરી રહ્યા હતા અને સાથે ત્યાં જ 2 થી 3 લોકો સાઈડમાં આવી અને જોતા હતા આ વસ્તુ. એટલે એને જોઈ અને વિચાર કર્યો કે નહીં આ વસ્તુ તો કર્યા જેવી છે એમ. એટલે એને મને શું કર્યું કે મેં એમને પૂછ્યું કે ભાઈ તમે કોઈ એવો રોલ મગજમાં બેસે છે કે તમારે કર્યા જેવો છે કે નહીં? માને કે સાહેબ તમે જે કરાવો એ આપણે કરી લઈએ કે મને કઈ ઇસ્યુ નથી. તો મેં કીધું યાર તમે વાત તો બધી સાચી કરો છો પણ તમે જે કરો એ કરાવ મતલબ અમે તમને કહીએ તમે કરી લો એ તો માન્યમાં આવતું નથી. તમે કરીને બતાવો. તો ત્યારે ટિકટોક નો દોર હતો. એટલે ટિકટોક ની અંદર એક વેગ હતો કે બધા લોકો ફેમસ થવા હાટું થઈને બધા લોકો તન તોડ મહેનત કરી રહ્યા. એટલે એમાંનો આ એક વ્યક્તિ હતો. આવીને અમે ત્યારે એક સીન હતો અમારો કે જે સીન ની અંદર કોમેડી સીન ની અંદર એક પાસે ક્લાસ નાખી અને એમ ડાન્સ કરવાનો હતો. એટલે અમને પૂછ્યું કે ચાલો આ કરી બતાવો એમ. તો એ ભાઈ તો અમને એને ઓળખતા બી નથી. એનું નામ સરનામું ઠેકાણું અમને કઈ યાદ નથી. પણ એને એક એવો દોર ની અંદર થી એને પોતાનો એવો સીન ક્રિએટ કરી દીધો કે ના અમે ત્યારે એ વસ્તુ શૂટ કરી લીધી. અરે વાહ અને એ રિયલ શૂટ અનાયાસ જ એ શૂટ રિયલ ની અંદર જ આપણે ત્યાં ને ત્યાં એ શૂટ પરફેક્શન માં આવી ગયું. અરે વાવ એટલે એ કહેવાય ને કે ઘણા લોકો એવા હોય છે કે જે આપણે ખ્યાલ બી નથી પડતું કે એમાં આવી સ્કિલ રહેલી છે. એટલે હા એટલે પછી મેં કીધું તમારું સિલેક્શન ફાઇનલ છે ને તમારું આ શૂટ બી આવી જશે. તો એ ભાઈ તો રાજીને રેડ થઈ ગયા અને ત્યારથી લઈને અત્યાર સુધી ભાઈએ હાલની અંદર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર 25 થી 30 રોલ કરી ચૂક્યા છે. અરે વાહ શરૂઆત એક ડ્રંકર તરીકે કરી અને તમે લોકોએ એનું શૂટિંગ લઈ લીધું અને એને કેટલી બધી તક નવી તમે તમારા દ્વારા મળી. જી જી ગિરિમલભાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આપનો શું ઉદ્દેશ્ય છે? જી કાર્યક્રમમાં મુખ્ય ઉદ્દેશ હાજર રહેવાનો માત્ર ને માત્ર એટલો હતો જી કે લોકો સુધી કહેવાય કે એક યુવા વર્ગની એજની અંદર તમારા વિચારોને લોકો સુધી પહોંચાડવા બહુ અઘરા પડી રહ્યા છે અત્યારે. મારું માનવું એવું છે એક યુવા વર્ગને ઘણું બધી વસ્તુ ફેસ કરી રહી છે અત્યારે. નો ડાઉટ અત્યારે અલગ અલગ રસ્તાઓ પણ છે એમની પાસે. ઇન્સ્ટાગ્રામ લઈ લો કે પછી ફેસબુક લઈ લો કે ઘણા સોશિયલ માધ્યમ પર લઈ લો. પણ એક અંતર આત્માની અંદર છે એની અંદર એક શોખ છે. એક અંતર આત્માની અંદર જે પોતાની એક ચાહ છે કે નહીં મારે આ વસ્તુ કરવી છે. તો એ માધ્યમમાં એ લોકો કેમ ઉતરે અને ક્યાં સુધી એ લોકો પહોંચી શકે છે એના અંદરના આત્માને જાણી અને ક્યાં સુધી પહોંચી શકે છે એ મુખ્ય હેતુ હતો કે લોકો સુધી આ વસ્તુ પહોંચે કે તમે ખુદ શું કરી શકો છો. બાકી એ છે ને કે ઉંમર અને જિંદગી તમારી સફળતાની આડે આવતી નથી. માત્ર તમારે એના પ્રયાસ કરવા જરૂરી છે. એક પ્રયાસથી ઉદ્ભવ થયેલો માણસ સફળતાના પગથિયે ઓલરેડી ચડી ચૂક્યો હોય છે. પણ એ ચડવાના પગથિયાનું સ્ટાર્ટિંગ આપણે જ કરવાનું હોય છે. એટલે એક યુવાનને મારે એટલે જ કેવું છે અને બધા જ લોકો જે જોડાયેલા છે એમાં ઘણા બધા લોકો ભારત કરતા તો મોટા ઉંમરના છે હું જોઈ રહ્યો ત્યાં સુધી. પણ આપણા સંતાનને આપણે એક એવા રાહ તરફ દોરી રહ્યા છીએ કે જે રાહ તરફ એને ઘણા મતલબ સંતાન છે કે ન જવું જોઈએ. પણ એક આપણી એક એવી મતલબ આંતરિક ફરજ છે કે એ સંતાનને એ રસ્તે ન જવા દઈએ અને એક સારા ઉદ્દેશ્યમાં એક સારું જીવન જીવવા માટે પોતે એક સારી પ્રેરણા પોતે અપનાવે. એક આદર્શ વ્યક્તિ પોતાના જીવનની અંદર ઉતારે અને એનો અનુભવ એની અંદરથી એ લે કે મારે શું કરવું છે તો એનું જીવન સફળ આપોઆપ થઈ જશે. અને મુખ્ય ઉદ્દેશ એ હતો કે લોકો સુધી આ વાત વધુ ને વધુ પહોંચે
કે જી. તમારી ઉંમર અને તમારી જિંદગી એ તમારી સફળતાની આડે ક્યાંય આવતી નથી, જી માત્ર તમારા વિચારો આવે છે. જી જી આપનો ઉદ્દેશ્ય કે બાળકોને સારું પ્રેરણાત્મક જીવન મળે, અને અમે પહેલા પણ કહી ચૂક્યા છીએ કે બાળકો આજુબાજુમાંથી શીખે છે, ઘરના માહોલમાંથી જ શીખે છે. એટલે તમે જેવું વર્તન કરશો, જો તમે ઘરમાં પુસ્તક વાંચતા હશો તો જ તમારા બાળકો વાંચશે. જો તમે મોબાઈલ લઈને બેસશો તો તમારું બાળક પુસ્તક નહીં વાંચે. એ તમને જોઈને જ શીખવાનું છે. અને ગિરિમલભાઈનો ઉદ્દેશ્ય શુદ્ધ પ્રેરણાદાયી વ્યક્તિત્વ અને બાળકોને સાચા માર્ગે લઈ જવાનો ઉદ્દેશ્ય હતો. આ કાર્યક્રમ માટે ઘણા બધાના મેસેજીસ છે, ઘણા બધાનું લિસ્ટ નામમાં પેન્ડિંગ છે, અને બધાની માફી માંગીએ છીએ કે એકદમ બધાને નહીં લઈ શકીએ, કારણ કે અલગ અલગ ફિલ્ડના અમે ડિવાઈડ કરી લીધેલા છે. એટલે જ્યારે જેનો વારો આવશે એ મુજબ અમે આપને લેતા રહીશું. આપ કાર્યક્રમમાં જોઈન થઈને તમારો ઇન્ટ્રો આપી શકો છો, તમારું વર્ક કહી શકો છો. અને થેન્ક યુ. અમે જ્યારે કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે અમારી પાસે શરૂઆતમાં એટલું મટીરિયલ નહોતું, 2-4 ગેસ્ટ હતા, પણ જેવું કાર્યક્રમ શરૂ થયો અમારી પાસે 1 વર્ષનું લિસ્ટ થયું, પછી ધીરે ધીરે કાર્યક્રમ વધતો ગયો, એમ 2 વર્ષનું, એમ અત્યારે અમારી પાસે લગભગ 5 વર્ષ સુધી ચાલે એટલા નામ પેન્ડિંગ છે. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ગિરિમલભાઈ. જયદેવસિંહ સર, પ્લીઝ કેરી ઓન. જી ઓકે. કોયલાણા ઘેડ નાના એવા ગામમાંથી નીકળેલ યુવાન, અને એ પણ અત્યારે આપણે જોઈએ છીએ કે કયા સ્ટેજ સુધી, કયા લેવલ સુધી, જેને કહેવાય પરિશ્રમથી પ્રગતિ જે કરી. તો અમારું આ જે ગ્રુપ છે પરિશ્રમથી પ્રગતિ સુધીનું, તેમાં જોડાવા માટે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપમાં તેની લિંક પણ ઓલરેડી મેં મેસેજ બોક્સમાં મૂકેલી છે. એ જ રીતે આગળના જે 31 એપિસોડ અત્યાર સુધીમાં થઈ ગયા તેમને નિહાળવા હોય તો તે પણ બાશ્રી મિત્તલબાની ચેનલની લિંક પણ તેમાં અવેલેબલ છે. તો એ પણ આપ સર્ચ કરી અને નિહાળી શકશો. હવે આપણે આપણું ઓપન સેશન સ્ટાર્ટ કરીશું. તો ઓપન સેશનની અંદર જે કોઈ ગિરિમલસિંહજી જોડે એમના ફિલ્ડ વિશે જે કંઈ ચર્ચા કરવી હોય તો એ એમના આપણે જે ગૂગલ મીટની અંદર રાઇઝ હેન્ડ્સ આવે છે, બરાબર, તો એ સિલેક્ટ કરજો. એટલે અહીંથી જ નામ કહીશું કે જેથી કરી અને એકસાથે બધા ના માઇક અનમ્યુટ ન થાય. એટલે આપણે ક્રમશઃ લેતા જઈશું. અને જે કોઈ વાત કરે એ પ્રથમ પોતાનો પરિચય આપે. અને આમાં ગિરિમલસિંહજી અમારે હું જોતો આવું છું 32મા એપિસોડ સુધીમાં કે અમુક તો એવા મહાનુભાવો આમાં બિરાજમાન છે કે પહેલા એપિસોડથી લઈ અને સાયલેન્ટ વર્કર જેને કહી શકીએ, બરાબર, કે એ બસ પોતાને અમે અહીંથી લિંક મોકલી હોય તો એ અલગ અલગ ગ્રુપમાં શેર કરી દે. પાછા અમે તો ફોલોઅપ લેતા હોય પણ એ પણ જ્યાં જ્યાં મોકલ્યો હોય ત્યાં ફોલોઅપ લે કે આજે વેબિનાર છે, બરાબર. અને કોઈ પણ જાતની નામની અપેક્ષા કે કશું નહીં. એવા પણ ઘણા બધા અમારી સાથે જોડાયેલા છે, બરાબર. જે કોઈ રાઇઝ કરે એટલે આપણે એમની સાથે વાત કરીએ. અને ત્યાં સુધીમાં એક ખાસ આભાર વ્યક્ત કરી દઉં કે દરેક વેબિનારના અતિથિ વિશેષ અને તેમના વિચારો રાજપૂતોનું જે માસિક મુખપત્ર છે રાજપૂત શક્તિ, તેમાં નિઃશુલ્ક તેનું આલેખન કરવા બદલ રાજપૂત શક્તિના તંત્રી શ્રી મનુભા બાપુ અને સૌરાષ્ટ્ર ઝોન સંભાળતા જયરાજસિંહજી જાડેજા બંનેનો અમો પરિશ્રમથી પ્રગતિ સુધીની ટીમ વતી હું ખાસ આભાર વ્યક્ત કરું છું. જી ગોહિલ સર, જો કોઈને રાઇઝ હેન્ડ ના ફાવે તો માઇક અનમ્યુટ કરીને વાત કરી શકે એવું પણ આપ કહી શકો. જી રીનાબા.
ડિસ્ટર્બન્સ થાય છે. ઓકે, ક્લિયર અવાજ આવે છે ને? હાજી. જી અમે પણ ક્લિનિકલ સાયકોલોજી સ્ટડી કર્યું છે અને ચાઇલ્ડ સાયકોલોજી અમાર પણ સ્પેશિયલ ફિલ્ડ છે. તો આપે જે મૂવી મેકિંગ કર્યું સંતાન ઉપર, તો હવે આપ નેક્સ્ટ કઈ થીમ ઉપર મૂવી મેકિંગ કરવાનું વિચારી રહ્યા છો? જી, ખૂબ જ સરસ પ્રશ્ન છે આપનો. માત્ર ને માત્ર તમને કહીશ કે મારો મુખ્ય ઉદ્દેશ સોશિયલ મેસેજને લગતા જ હોય છે. એટલે માત્ર અને માત્ર એ અનુલક્ષીને જ અત્યારે મારી નેક્સ્ટ મૂવી અમે એક વસુંધરાનો પણ પ્લાનિંગ કરી રહ્યા છીએ. એમાં માતા પિતા અને સંતાનનો સંબંધ શું છે એ જ અમે દર્શાવશું. સાથે સાથે એક મૂવી બીજી આવી રહી છે, ફ્રેન્ડશિપ ફોરએવર કરીને, કે જે બધા મિત્ર સાથે મળીને અમે મિત્રતા એટલે શું અને મિત્રતા એ તમારા માટે શું મહત્વ ધરાવે છે એના માટે થઈને અમે ફ્રેન્ડશિપ ફોરએવર પણ એક મૂવી લઈને આવી રહ્યા છે. પછી એક માતૃત્વ તરીકે પણ એક ટોપિક છે કે જેમાં માનો મેસેજ લઈને આવ્યા છીએ. અને સાથે સાથે એક અર્બન મૂવીનો પણ અમે વિચાર કરી રહ્યા છીએ કે જે અર્બન મૂવીની અંદર અમે બધો ફ્યુચર ફિલ્મ રિલીઝ કરવાની વિચાર કરીએ કે જેની અંદર માતા પિતા અને સંતાનનો સંબંધ કેવી રીતના આગળ વધારવો જોઈએ એનો બેનું મતલબ અત્યારે કહેવાય ને કે માતા પિતા અને સંતાન વચ્ચે એક બહુ મોટો ગેપ વધી રહ્યો છે. તો એની અંદર એક એવો સોશિયલ મેસેજ આપીએ કે માતા પિતા અને સંતાન સાથે મળીને શું નથી કરી શકતા એનું એક ફ્યુચર ફિલ્મની અંદર અમે મોટો મતલબ મારો ઉદ્દેશ્ય છે કે લોકો સુધી પહોંચે. એટલે એક સંતાન જે મતલબ મૂવી હતો એનો સિમિલર ટોપિક છે પણ એક એડવાન્સ લેવલ ટોપિક છે કે જે એડવાન્સ લેવલ ટોપિકની અંદર માતા પિતા અને સંતાન પ્રત્યેનો પ્રેમ કેમ વધુ ને વધુ ગાઢ બને એ માટે થઈને એક સારી એવી મોટિવેશનલ ફ્યુચર ફિલ્મની પણ અમે વિચાર કરી રહ્યા છીએ. સાથે સાથે શૌર્ય કથાઓ કે જે શૌર્ય કથાઓ આપણા સમાજની અંદર ઘણી બધી બનેલી છે, તમને આપણે બધાને ખ્યાલ છે. તો એ શૌર્ય કથાને અનુલક્ષીને પણ એક સારો એવો મેસેજ લોકો સુધી પહોંચે. તો શૌર્ય કથાના જેટલા બી લેખકો છે કે જેની જોડે મારા ખાસ એવા લોકો જોડે સંબંધ પણ છે, તો એ લોકો સુધી શૌર્ય કથાને એટલે કે અત્યારે જે આપણે જોઈએ છે પાળિયા છે અથવા તો એ પાળિયાથી અંદરથી શું એક સારી એવી સ્ટોરી શૌર્ય કથા નીકળી શકે, કેમ કે અત્યારે ઘણા બધા લોકો ઐતિહાસિક મૂવી જોવા માટે વધારે રસ ધરાવે છે. તો એવા મૂવી પણ અમે મતલબ આગળ જતા વિચારી રહ્યા છે કે આપણા સમાજમાંથી આપણી શૌર્ય કથા લોકો સુધી પહોંચે અને લોકોને વધુ ને વધુ એમાંથી જ્ઞાન મળે. જી જી. અને યુટ્યુબમાં અમે શોર્ટ ફિલ્મ્સ ઘણી બધી જોઈ છે અને અમે જોઈ છે પણ આજે ભાઈ સાહેબને ફેસ ટુ ફેસ મળ્યા તો થોડુંક એવું અમે જાણવા માંગીએ છીએ કે એમાં પણ આખી ટીમનું બિલ્ટઅપ હશે ને? ફોર એક્ઝામ્પલ સિનેમેટોગ્રાફર થી લઈને ડાયલોગ રાઇટર્સ અને પ્રોડ્યુસર અને એફોર્ડેબલ બજેટ જ હશે તો આ બધું કેવી રીતે શોર્ટ મૂવી કેવી રીતે મેનેજેબલ કેવી રીતે કરો છો? જી 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 જી, ખૂબ સરસ ક્વેશ્ચન છે આપનો. માત્ર ને માત્ર ફોકસ એક જ વસ્તુ ઉપર મતલબ અમારો રહે છે કે સોશિયલ મેસેજ લોકો સુધી પહોંચાડવા માટે અમારી અલગ અલગ ટીમ છે. તમે જેમ કીધું કે સિનેમેટોગ્રાફી, સાથે સાથે રાઇટર, ડાયલોગ રાઇટર, અને અમે અમારું આખું ગ્રુપ છે જે પ્રોડક્શન હાઉસ તરીકે યોર થિંકર પ્રોડક્શન હાઉસ છે કે જે થિંકરની અંદર યોર થિંકર પ્રોડક્શન હાઉસની અંદર અમે બધા લોકો ટીમ સાથે જોડાયેલા છે. એમાં બધા જ લોકો મતલબ ગ્રાફરથી લઈ, સાથે સાથે લેખકથી લઈ, ડાયલોગ રાઇટરથી લઈ, સ્ક્રિપ્ટ રાઇટરથી લઈ અને કેમેરામેનની ટીમથી લઈને બધા લોકો અમે સાથે મળીને એક આખો કોન્સેપ્ટ ભેરો કરી અને એના ઉપર વાર્તાલાપ કરીએ, મીટિંગ કરીએ અને પછી ડિસાઇડ થઈ છે કે ના આ વસ્તુ હવે રિપ્રેઝેન્ટ કરવા જેવી છે, હવે ફિનિશિંગ પૂરું થયેલું છે, પછી હવે જસ્ટ ખાલી એને લોકો સુધી પહોંચાડવાનું છે. તો માત્ર ને માત્ર એક ટીમ આની અંદર કામ કરે છે અને એ ટીમ થ્રુ જ આ વસ્તુ થઈ રહી છે. જી જી, એટલે અમારે ક્યારેક આવું સાહસ કરવું હોય તો મૂવી મેકિંગ નું કરી શકાય ખરું? જી, ચોક્કસથી કરી શકાય. હરેક વ્યક્તિ આ વસ્તુ કરી શકે છે, પણ મૂળ વસ્તુ છે કે એક ટીમ હોવી જરૂરી છે. તો જો તમે કોઈ પણ ટીમની અંદર પણ તમે જોડાઈ જાઓ અથવા તો તમે એ ટીમની અંદર સાથે જોડાઈને પણ જો કાર્ય કરો તો તમારા માટે એ વસ્તુ સંભવ છે. જી જી. અને આપણે જે વાત કરી ભાઈ સાહેબ એવી ટોય લાઇબ્રેરી સાથે અમે પણ જોડાયેલા છીએ
તો આપનો જે એનજીઓ છે ન્યૂ શહેર ને નહીં, નેટ એમાં શેર કોઈ કરીને. લાભાર્થી કોઈ બેનિફિશિયરી જી 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 હા એમાં કોઈ બેનિફિશિયરીને લાભ લેવો હોય તો આપના સુધી કેવી રીતે એ કોન્ટેક્ટ કરી શકે? જી, તમે મને ઓલવેઝ ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. અને પહેલા તો એ વસ્તુ અમે વેરિફિકેશનમાં લઈએ છીએ, અને વેરિફિકેશન કર્યા પછી જે ગ્રુપને અમે કામ કરતું હોય ત્યાં આગળ, જાણે કે અત્યારે રાજકોટ છે, સુરત છે, અમદાવાદ છે, તો જ્યાં ગ્રુપના લોકો અમારા અવેલેબલ હશે તે લોકો વેરિફિકેશન બી કરશે. અને જો તમારે ખુદને પણ એમાં ગ્રુપની અંદર જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો. તો સાથે મળીને આપણે એક એવી નવી ટીમ પણ રજૂ કરી શકીએ જ્યાં આગળ તમે રિપ્રેઝન્ટ કરવા માંગતા હોય તો એ ટીમ પણ ત્યાં કાર્યરત થાય, ત્યાં પણ કામ કરે અને જરૂરિયાતમંદ લોકોને એ વસ્તુ પહોંચાડી શકે. જી જી, ખૂબ સરસ નોબલ વર્ક છે, કેમ કે બાળકોના ફેસ ઉપર સ્માઇલ લાવવું, બાળકો ઈશ્વરનું સ્વરૂપ જ હોય છે. એટલે આપને ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ રીનાબા, થેન્ક યુ સો મચ. મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ. આપનો વોઇસ. સર આપનો અવાજ નથી આવી રહ્યો. ચુડાસમા સાહેબ. અવાજ આવે છે મારો? હા આવે. હાજી. હેલો, હાજી. હાજી સર. અવાજ આવે છે? હાજી. હાજી સર. હા હા, જય માતાજી. એકચ્યુઅલી અહીં તો બધું બહાર રહી એટલે તમે જોઈ શકો છો બધું ઇટ ઇઝ ફૂલ ઓફ સ્નો પડેલો છે બધો. જી. અને અરે ખાસ તો ગિરિમલભાઈજીને એમ કહેવાનું છે કે આપણા રાજપૂત યુવાનો એનો તમે મોટિવેશનલ સ્પીકર તરીકે આપણે એક હવે એક નવો દોર શરૂ કરો. અત્યારે આપણા દીવાનો મોડર્ન ની ઓલામાં પૂછડું પકડીને જે એક રાય જોશ હતો ને એ બધો ખલાસ થવા માંડ્યો છે. હવે આજકાલ ખબર નહીં આ મોડર્ન નું ભૂત એટલું ચડ્યું છે કે એ લોકો આપણા જે અમુક સ્ત્રીઓ હોય ને એક ભણતા ત્યારે એક રાજપૂત યુવાનો રાજપૂત વ્યક્તિઓ હતા. એ ભલે આપણે કોઈને મારામારી કરી કે લાફાબાજી કે કોઈ છતાં કોઈ જાતની ઓલા વગર આપણું એક અલગ વ્યક્તિત્વ તરીકે ઓલું હોય એવા કોઈ મોટિવેશનલ સ્પીકર હોય એવા કોઈ ક્લાસીસ ચાલુ કરો કે 10 યુવાનો ઉભા હોય એમાં રાજપૂત નો દીકરો અલગ તરી આવવો જોઈએ. એના માટે કોઈ એવા મોટિવેશનલ ટાઈપના કઈક કોઈ ફિલ્મ કરો કે એવું કઈ કરો તો એક સમાજ માટે પણ તમે આટલા સક્સેસફુલ છો એ એક મારી એવી લાગણી એક સમાજ માટે બહુ આ મતલબ સારી પ્રવૃત્તિ ગણાશે એમ. બાકી તો તમે ઓવરઓલ એપાર્ટ ફ્રોમ રાજપૂત યુ આર ડુઈંગ એ ગુડ મીન્સ ઓવરઓલ આપણે તો ગુજરાતીઓને ઓવરઓલ સમાજ માટેની સારી તમે જે એનજીઓ ચલાવો છો રમકડા વેચો ઓલ ગુડ. ફર્સ્ટ begins at home. So try to our own community first. તો એ રાજપૂત કોલેજ ટોળા હોય ને એ આ બધાની ભેગા કેમ ગયો તને ક્યાં છે હું ને હાય હેલો એ બધા દોર ચાલુ થઈ ગયા છે. હાય ને ફાઈ માંથી ઊંચા નથી આવતા. એક જો જુદો એક તો દોર હતો ને અમારા જમાનામાં કોલેજમાં છોકરાઓ હોય ને અમે બધા તો અમે 10 ની વચ્ચે બે ઉભા હોય ને તો કોઈ સામે વાળો અજાણ એમ કે જય માતાજી કરીને સામેથી વગર અમને ગ્રીટ કરતું. વી વોન્ટ આવે છે એના માટે કોઈ તમારી જેવા લોકો તમે અને અહીંનું આજનું આ કુલ વાતાવરણમાં મને આ તમારી સાથે વાત કરીને મને જુસ્સો આવી. તમે બેકગ્રાઉન્ડ અહીંયા આઈ એમ જસ્ટ સ્ટેન્ડિંગ ઇન એમંગ ધ સ્નો. હું અમેરિકામાં અત્યારે અમારા એરિયામાં રાત્રે સ્નો પડ્યો હતો એટલે અત્યારે તમે યુ કેન સી ઓલ. થેન્ક યુ. આવ્યો છું પણ એ જોશ બરફના ઢગલામાં આપણા દરબારોને ઠંડા ગાર થયા છે ને એને થોડું ગરમા આવે ને એવો કઈ જોશ ભરો. જય માતાજી. ચોક્કસ.
થેન્ક યુ સો મચ મહેન્દ્રસિંહ સાહેબે સમાજની બહુ કડવી વાસ્તવિકતા રજૂ કરી કે અત્યારની જનરેશન ક્યાં જઈ રહી છે, એમની ઓળખ મિટાતી જાય છે. એટલે મહેન્દ્રસિંહ સાહેબની રિક્વેસ્ટ છે ગિરિમલભાઈ એવા હાઈમાં બધા હવે મોડર્ન નું ભૂત બહુ લાગ્યું છે આપણા દરબારોના દીકરાઓને. હવે હાય હેલો હાય હાય એ બધું એ રાખો નો, આપણે બધા કહેવાનું છીએ જે ઓરિજિનલ ડીએનએ એને પાછું જાગૃત કરવા માટે કોઈ પહેલ કરવી પડશે. જી ચોક્કસ. જાય છે ઓરિજિનલ ડીએનએ તમે વાત કરી પ્રમાણે એ ઓરિજિનલ ડીએનએ માત્ર ને માત્ર એ જ છે કે સારા વિચારો કેમ ઉદ્ભવ કરવા. જી જી એ કામ છે નેટવર્ક ઇસ્યુ ને હિસાબે નેટવર્ક પ્રોબ્લેમ છે એમને. નેટવર્ક હા. પ્રોબ્લેમ છે. પણ ચુડાસમા સાહેબ એક એપિસોડ પણ મોસ્ટ ઓફ ચૂકતા નથી, ત્યાંથી પણ એ કન્ટિન્યુ અને અમને હંમેશા માર્ગદર્શન રૂપ સાહેબ રહ્યા છે. ગિરિમલસિંહજી, ચુડાસમા સાહેબ ને કઈ પ્રત્યુત્તર આપને આપવાનો થતો હોય, બરાબર છે? જી ચોક્કસથી એમના પ્રત્યુત્તરની અંદર હું એક ઉત્તર આપીશ કે માત્ર ને માત્ર હવે મારો વિચાર એવો છે કે જેટલા બી વડીલો અહીંયા મતલબ હાજર છે તે અને આપણે બધા સમાજના લોકો સાથે મળીને એક દોર સાથે લઈ આવીએ. આપણે એક એવું એક યુવા ગ્રુપ ઉભું કરીએ કે જે માત્ર ને કેમ કે અત્યારના યુવાનો માત્ર યુવાનોનું જ માને છે. વડીલોનું માનવા પાછળનું કારણ એ છે કે વડીલો જ્યારે બોલે છે ને ત્યારે એમને થોડું પાટું વધારે લાગી જાય છે. એટલે એક યુવાન તરીકે જ્યારે એક યુવાનને સલાહ આપશે ને તો મોટાભાગના લોકો એ યુવાન વર્ગ એ વસ્તુને વધારે સમજશે. એટલે એક યુવા વર્ગને ધ્યાનમાં રાખીને મારે એ વસ્તુની પહેલ કરવી છે. ગિરિમલભાઈ આ એવું છે, અમે લોકો બોલશું ને, અમે એક્ઝેક્ટલી લોકો કે તમારી યુવાનોને ઢંઢોળશે ને. જી ચોક્કસથી. એટલે એ વસ્તુ હું ડેફિનેટલી હવે એ દોર ઉપર લઈને આવવાનો છું અને સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો મતલબ ફિઝિકલ માધ્યમથી પણ હું બધા લોકો સુધી એ વસ્તુ વારંવાર બધા લોકો સુધી પહોંચે એવા પ્રયાસ હું ચોક્કસથી કરીશ. જી ચુડાસમા સાહેબ. જી ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ વિરેન્દ્રસિંહજી જાડેજા. જી આપનું માઇક અનમ્યુટ કરજો. હા, આપનો અવાજ નહીં આવે તો. જી હેલો, જય માતાજી બધાને. જય માતાજી. જયદેવસિંહ બાબુ, મિત્તલબા અને આજના આપણા ખાસ ગેસ્ટ ગિરિમલસિંહજી. ગિરિમલસિંહજી, તમને તમારી કારકિર્દીની સફળતા માટે શુભેચ્છાઓ. આજે એવું હતું કે થોડાક વાયરલ ફીવરને કારણે હું હોસ્પિટલમાં એડમિટ છું, પણ ઈચ્છા થઈ ગઈ કે આજનો પ્રોગ્રામ તો મારે મિસ નથી કરવો, એટેન્ડ તો કરવો જ છે. હવે બે પ્રશ્ન તમને પૂછીશું ગિરિમલસિંહજી ભાઈ. પહેલો પ્રશ્ન એ કે આપણે આમ તો રાજપૂતોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હોય છે, બહુ ઓછા હોય. તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જઈ અને એનું નિર્માણ કરવું એ પ્રેરણા ક્યાંથી મળી? બીજો એક ખાસ પ્રશ્ન અગત્યનો પૂછવો છે. તમે કોઈ એવી મૂવી બનાવો બાપુ કે સમાજનો જે મોટો વર્ગ છે એને આપણે સારામાં સારો મેસેજ જે દરેકને સ્પર્શ કરે છે, દરેકના પર્સનલ જીવનમાં દરેકને ટચ કરે છે, એવો મેસેજ આપણે ઇઝીલી પહોંચાડી શકાય. આજે આપણે જોઈએ કે સોશિયલ મીડિયાનું ભૂત એવું છે, વોટ્સઅપ હોય, ફેસબુક હોય કે અલગ અલગ પ્લેટફોર્મ છે, એક ઘરમાં 5 જણા રહેતા હોય તો મને નથી લાગતું, મેં તો એવા ફેમિલી જોયા છે ઘણા કે બાપ દીકરો હોય પણ દીકરાને એવું નથી હોય કે અઠવાડિયામાં એક દિવસ હું મારા પપ્પા જોડે ખાલી વાતો જ કરવી છે કે મારા મમ્મી જોડે મારે ખાલી આજે આખો દિવસ સ્પેન્ડ કરવો છે, હાલો મમ્મી જોડે વાત કરવી છે.
બધા પોતપોતાના મોબાઈલની દુનિયામાં બિઝી હોય છે. ખરેખર જે લાગણીના સંબંધો હતા ને આજથી 25-30 વર્ષ પહેલા, તમને ખબર હોય તો ગામડામાં મકાન હોય તો એક દિવાલ હોય ને તેમાં ભોખરું રાખતા, તમને ખ્યાલ હશે, જેથી લોકો કઈ વાતચીત કરી શકે. અત્યારે એ લાગણીના સંબંધો નથી. સોશિયલ મીડિયામાં એટલા ઊંડા છે કે મને લાગતું કોઈ અડધી કલાકે પોતાના જે નજીકના લોહીના સંબંધો હોય, ભાઈ બહેન હોય, ભાઈ ભાઈ હોય કે વગેરે વગેરે, એ પોતે સમય કાઢતા હોય. તમે એક એવી મૂવી બનાવો કે આ મેસેજ સારામાં સારી રીતે દરેક લોકો સાથે પહોંચાડી શકાય. કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો એ બેડ હેબિટ નથી, પણ તમારે જે લાગણીના સંબંધો છે, કારણ કે અત્યારે માણસ એવો છે કે મોટા ભાગે જે ડિપ્રેશન છે, જે હાર્ટ એટેકના કેસ અત્યારે વધતા જાય છે, એનું મૂળ કારણ તમે જાઓ ને તો ડિપ્રેશન છે. અને ડિપ્રેશનનું મૂળ કારણ શું છે કે માણસ આમ એકલો થઈ ગયો. સોશિયલ મીડિયામાં હજારો ફોલોવર હોય, યાદ રાખજો, ઘણી લાઈકો આવતી હોય, પણ પર્સનલ લાઈફમાં જુઓ ને તો એ ઘણીવાર એકલો હોય છે, ડિપ્રેશનમાં હોય છે, કારણ કે લાગણીથી ફેમિલી સાથે કે બીજી કોઈ વ્યક્તિ સાથે જોડાયેલો નથી. આ થીમ ઉપર તમે રિસર્ચ કરી અને સારામાં સારી મૂવી બનાવશો, મને લાગે તમને બેસ્ટ એવોર્ડ ચોક્કસ મળશે, મને યાદ રાખજો. અને આગળના ભવિષ્ય માટે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. ઓકે, થેન્ક યુ. સો આપણા પછી ઉત્તરની અંદર એક જ વસ્તુનો મારો જવાબ છે કે મને મૂવી માટેનું માત્ર ને માત્ર મોટિવેશન ત્યાંથી જ મળેલું કે એક માત્ર ને માત્ર સમાજને ઉજાગર કરવા માટે તમે શું કરી શકો, તમે જે વાત કરેલી પ્રમાણે. અને સાથે સાથે અત્યારના જે લોકો ભાગદોડની અંદર પોતાની જે લાગણીને વિસરી રહ્યા છીએ, કે જે લોકોને એક પ્રકારનું મોટિવેશન જે જરૂર છે, કે જે મોટિવેશન માત્ર ને માત્ર આપણા એવું છે કે આપણે જે નજરે જોયું હોય ને વધારે આપણે અનુસરીએ છીએ, સાંભળેલું હોય એ ઓછું અનુસરીએ, અને જે વિચારીએ છીએ એ તો આપણે અનુસરતા જ નથી. એટલે એક ચલચિત્રના માધ્યમથી કે ફિલ્મના માધ્યમથી આ વસ્તુ રિપ્રેઝન્ટ થશે તો વધુ લોકો સુધી પહોંચશે. એટલે એક માધ્યમને અનુલક્ષીને મને થોડુંક લાગ્યું કે ના, લોકો સુધી પહોંચવા માટેનું માધ્યમ એક ફિલ્મ છે. અને નાની નાની શોર્ટ ફિલ્મથી પણ વધારે લોકોને, અત્યારે કેવું છે ઘણા લોકોને સમય નથી, 3 કલાકનું મૂવી જોવું આપણા માટે કંટાળાજનક બનતું હોય છે. એટલે મને વિચાર આવ્યો કે ના, 30 મિનિટની અંદર પણ એક સારું મોટિવેશનનો એક હેતુ આપણે લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. તો ત્યારથી જ આ વિચારનો ઉદ્ભવ થયો, બધા મિત્રોને મળ્યો, અને બધા મિત્રો જે મારા સપોર્ટમાં હતા, બધા ઘણા બધા અલગ અલગ બાયકાસ્ટથી બી આવતા, આ બધા ઘણા બધા અલગ અલગ લોકો હતા જે આપણા સમાજના બી હતા. તો એ બધાએ મને સારો એવો સપોર્ટ કર્યો, અને એ સપોર્ટ દ્વારા એક લેખક અને એક નિર્માતાનો ઉદ્ભવ થયો, અને એના થ્રુ જ આ વસ્તુ પોસિબલ થઈ. અને પછીથી શોર્ટ ફિલ્મનો અને લેખક તરીકેનો મારો દોર ચાલુ થયો. તો એ ચોક્કસથી તમે આ વસ્તુને ધ્યાનમાં રાખીશ. અને બીજો તમારો જે જવાબ સવાલ છે એનો જવાબ હું ચોક્કસથી આપીશ કે ના, હવે એનો દોર મારો એ જ છે કે લોકો સુધી લાગણીના સંબંધને કેમ સ્થાપિત કરવું, અને એ સ્થાપિત કરવા માટે એક એવા પ્રકારના સોશિયલ મીડિયાના માધ્યમથી અમે એક મૂવી એવા બનાવીએ, જે શોર્ટ મૂવી બનાવીએ કે જે લોકોને એ પ્રકારનું માધ્યમની અંદરથી એક હેતુ અને એક મેસેજ મળે, કે જે થ્રુ એ લોકોને કંઈક મોટિવેશન પણ મળે અને એક સારો એવો વિચાર પણ માઇન્ડમાં ઉદ્ભવ થાય કે ના, લાગણી છે એ જ સર્વસ્વ છે, લાગણીથી જ બધી વસ્તુનો ઉદ્ભવ થતો હોય છે. અને તમારો જે મુખ્ય હેતુ હતો એ પ્રમાણે જ હું મોટે ભાગે અમે આગળ વધી જ રહ્યા છીએ, પણ એને અનુલક્ષીને પણ અમે ચોક્કસથી આગળ વધશું. જી થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ, તબિયત સાચવજો ને જલ્દી સારા થઈ જજો વિરેન્દ્રસિંહભાઈ. જી ખૂબ આભાર મિત્તલબા, જયદેવસિંહ બાપુ, ખૂબ ખૂબ આભાર. 1 મિનિટ, જયરાજસિંહ જાડેજા. જયરાજસિંહજી. જી, જય માતાજી ગોયલ સર, જય માતાજી મિત્તલબા, જય માતાજી ભાણુભા. થેન્ક યુ બાબા, થેન્ક યુ. ભાણુભા અમારે નાની ઉંમરમાં ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. એટલી નાની ઉંમરમાં આટલું બધું ટેલેન્ટ એ અમારા એક ગામ માટે, ભાતેલ ગામ માટે ગૌરવની વાત છે. રાજપૂત શક્તિ મેગેઝિનનો હું ગુજરાત પ્રતિનિધિ તરીકે સેવા આપું છું, એટલે મને ખ્યાલ છે એમના વિચારો અમારા મેગેઝિનમાં અમે પ્રસિદ્ધ કરીએ છીએ. અને ખાસ ગિરિમલભાઈને એ કહેવાનું કે સ્પોર્ટ ક્ષેત્રે આપણા દીકરા દીકરીઓ આગળ છે. દાખલા તરીકે રવિન્દ્ર જાડેજા છે, અગાઉ અજય જાડેજા હતા, બરાબર. એ રીતે ફિલ્મ લાઈનમાં બહુ ઓછા છે કે જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ લેવલે લોકો પહોંચે અને આપણા સમાજનું ગૌરવ ધરે.
કારણ કે અત્યારે સુખી સંપન્ન લોકો ખૂબ છે, ટેલેન્ટે છે, પર્સનાલિટી છે, પણ એ ક્ષેત્રમાં હજી આપણા ભાઈઓ આપણા દીકરાઓ કોઈ જાતા નથી ટૂંકમાં. એટલે જો એ બાજુ વડે એવો કઈક પ્રયત્ન કરવામાં આવે, તમે આ લાઈનમાં આવો, આ લાઈનમાં આ ખુલ્લું મેદાન છે અને કોઈ ટ્રેનિંગ સેન્ટર કે એનું પણ ફિલ્મ અભિનય ક્ષેત્રનું પણ સ્કૂલ હોય છે, એની અંદરથી જો એ લોકો એમાં એડમિશન લઈ અને કોઈ સિરિયલોમાં કે પિક્ચરોમાં આવી શકે એવું થઈ શકે. કારણ કે અમે લોકો બહાર અમે અજયભાઈ આમ રોડ ઉપર જતા હોય તો અજયભાઈ ઈ જ ચર્ચા કરતા હોય કે જે વરરાજાના ઓલા જાહેરાતના ફોટા હોય સાફા વાળા ને આ તે કે આ કે કોઈ એંગલેથી એની પર્સનાલિટી નો લાગે ગમે એટલો ખર્ચ કરે તોય. આની જગ્યાએ જો આપણા દરબારોના દીકરા હોય અને ઈ જો મોડેલિંગ ક્ષેત્રે આવેલી ઈ જો સાફાની જાહેરાત આપતા હોય શેરવાનીની સાફાની તો કેટલું સારું લાગે. એ ક્ષેત્રે આપણે યુવાનોને પ્રેરણા આપવાની જરૂર છે. એના વિશે શું કહો તમે? જી ચોક્કસથી. અને આના માટે માત્ર ને માત્ર મારે સપોર્ટની જરૂર છે. જો મને ખાલી એક સપોર્ટ મળી જશે તો હું આ વસ્તુ તમને ગેરંટીની સાથે કહું કે આપણે આપણા યુવા વર્ગને આમાં દોરીને લઈ આવશું. અને જો એકેડેમીની આપણે ઉદ્ભવ કરવો હોય તો આપણે એક સારી એવી એકેડેમી બી ઉદ્ભવ કરી શકીએ કે જેની અંદર સમાજને અનુલક્ષીને જે આપણે કાર્ય કરવા છે, અથવા તો તમે કીધું એ પ્રમાણે કે આપણો જે રાજપૂતનો દીકરો એ સાફા કે શેરવાની અંદર ઉભો છે તો એની ઝલક કંઈક અલગ જ હશે. પણ એક વિચાર કરીએ કે આપણી જે શૌર્યગાથાઓ છે કે જે શૌર્યગાથાની અંદર આપણા રાજપૂતોએ અથવા તો આપણા વડવાઓએ જે બલિદાન આપ્યા છે એ બલિદાનની અંદરથી આપણે ઘણી બધી વસ્તુ શીખી છે. તો એને અનુલક્ષીને અથવા તો આપણા બીજા ઘણા લોકો એવા જોઈન થયેલા છે આની અંદર કે જે લોકોને એક શૌર્યગાથાની અંદરથી એક સારો એવો મેસેજ મળી શકે. તો એક એવા ધોરણે બી આપણે લઈને આવી શકીએ. અને મારો ઉદ્દેશ્ય પણ એવો છે કે ના વધુ ને વધુ યુવાનો આ વસ્તુમાં જોડાય અને એને એક સારો મેસેજ અને એક સારો હેતુ મળે કે જેના દ્વારા એ પોતાનું જીવન પણ આગળ વધારી શકે, આજીવિકા બી મેળવી શકે અને એક પોતાનું જીવનની અંદર કેમ સુધાર લઈ આવો એ પણ એની અંદરથી એ પોતે મેળવી શકે. જી મામા. જી ચોક્કસ. અને રીના કુંવરીબા આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. કોઈ પણ પાત્ર આવે જેમનું પરિશ્રમથી પરિચયનો ઇન્ટરવ્યુ હોય પણ આપને દરેક પ્રકારનું નોલેજ છે. કોઈ પણ વ્યક્તિને તમે ઘણા બધા સવાલ કરો છો અને યોગ્ય જવાબ પણ મેળવો છો, એટલે આપને પણ ખૂબ બધી બાબતનું નોલેજ છે. એ માટે બેન આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. બાપુ સાહેબ, અમે બધા છે ને આપના વડીલોની પાછળ પાપા પગલી વાળા છીએ. બાપુ આપને જોઈને શીખ્યા છીએ અમે. ખૂબ નોલેજ છે. અને જી અને ભાણુભા તમને ખાસ કે આ જયદેવભાઈ ને મિત્તલબાન છે ને એ બધા ધોરણધરો છો, એમની પાસે સારા સ્પોન્સરો પણ ધ્યાનમાં હશે. કોઈ પણ જાતની એકેડમી કે ખોલવાનું ગમે ત્યારે થાય તો એમના દ્વારા જ તમને એ મળી જશે, એ મને વિશ્વાસ છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. એટલે ભાઈ સાહેબ આપ કહો છો ને કે સપોર્ટમાં, તો આપ અમને ચોક્કસથી ફ્રીલી અને ફ્રેન્ડલી શેર કરજો ભાઈ સાહેબ. કારણ કે જે ગવર્મેન્ટ સાથે ઓથેન્ટિક સોર્સ પર્સન છે ડ્રામેટાઇઝેશન માટે એ બધા અમારા સંપર્કમાં છે. એટલે આપનો ડાયરેક્ટ આપને હું કોન્ટેક્ટ નંબર એમના આપીશ. અને ડિપ્રેશનના રૂટ સબ્જેક્ટ ઉપર પણ આપને જો મૂવી બનાવવું હોય ને તો એમાં હું બધું જ ઓથેન્ટિક મટીરિયલ્સ આપને, કારણ કે હું એ ફિલ્ડની જ છું અને હું પોતે પૂનામાં આપણે સાંભળ્યું હોય તો પહેલા પૂનામાં જે આપણો વર્કશોપ છે એમાં મિસ્ટર પોખરીવાલા, હું જયારે વલ્લભ વિદ્યાનગર સ્ટડી કરતી હતી ત્યારે એટલે મેં આ બધી બહુ વર્કશોપ એટેન્ડ કરી છે પૈસા. અને રામોજી ફિલ્મ સિટીમાં સિલેક્શન થઈ ગયું હતું. પણ પાછા થોડુંક રાજપૂત સમાજમાં અમારી દીકરીઓ તરીકે થોડીક મર્યાદા સાચવવાની હતી, એટલે વડીલોની નારાજગી સાથે સ્ટેજ પરફોર્મન્સ કરવાનું અનુકૂળ નહોતું એમ. પણ આપ દીકરા છો, આપના માટે ઓપન સ્કાય છે એટલે, અને આપના ભાઈઓની પ્રગતિમાં અમારી બહેનો દીકરીઓની પ્રગતિ સમાઈ ગઈ ભાઈ સાહેબ. અમને સંપૂર્ણ સંતોષ છે. આપ ખૂબ ખૂબ આગળ વધો અને કાંઈ પણ સપોર્ટ જોઈતો હોય આપના ફિલ્ડમાં તો મારી પાસે આખી ટીમ છે. પરફોર્મન્સ જોતા હશે તો પણ આપ જણાવજો. જી ચોક્કસ. આપનો સંતોષ કોન્ટેક્ટ નંબર મળી જશે. જી થેન્ક યુ રીનાબા, થેન્ક યુ સો મચ. અને એક મોટા નિર્માતા આપણી સાથે જોડાયેલા છે
પ્લીઝ તમારો ઇન્ટ્રો આપીને ગિરિમલભાઈને કંઈક કહેવા માંગતા હોય તો. ઘનશ્યામસિંહભાઈ. જય માતાજી, કિરાતસિંહ. જય માતાજી. આપ પણ એક નિર્માતા અને પ્રોડ્યુસર છો, એ રીતે હું પણ સેવાકીય સંસ્થા સાથે જોડાઈ અને એક મોટો પ્રોડ્યુસર, મારું નામ તો તમે ખ્યાલ કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર ખાલી નામ આપજો, ઘનશ્યામસિંહ ઝાલા, નારાયણ સેવા સંસ્થા મોરબી જિલ્લા પ્રમુખ. એટલે તમે જે પણ કામ કરો છો એના માટે મારી ક્યાંય જરૂર પડે તો મારો સંપર્ક કરજો ગમે ત્યારે. અને મેં પણ એક અત્યાર સુધી ઇતિહાસની અંદર આપણી જે મેં મૂવી બનાવી છે આખી ઓલરેડી રિયલ હીરો જે કહી ને દિવ્યાંગ ઉપર આધારિત હતી. એ તમને ખ્યાલ જ હશે, વર્ષથી મારું બધું ચાલુ હતું. આપણે મેં આંબે કેમ કેરી પકવે એ રીતે મેં આખી મૂવી બનાવી અને ટૂંક સમયની અંદર જ એ મૂવી રિલીઝ થશે. અને મેઇન પ્રોડ્યુસર આ સંસ્થા જે આપણે નામ સાંભળ્યું હતું, ઓલરેડી વિશ્વની મોટા મોટી સંસ્થા નારાયણ સેવા સંસ્થા દિવ્યાંગો માટે જે કામ કરે છે, ખ્યાલ છે, નામ સાંભળેલું છે. એના હેતુલક્ષી જ એ ફિલ્મ દિવ્યાંગો પર આધારિત રિયલમાં જે આપણે જે કરી શકીએ ને એ દિવ્યાંગ કરી શકે છે, એની ઉપર આધારિત. અને ટૂંક સમયની અંદર એક જ સાથે ઓલ ગુજરાતની અંદર એક જ સાથે તમામ સિનેમામાં રિલીઝ થશે અને કમ્પ્લીટ થઈ છે. અને જ્યારે પણ તમારે મારા લાયક કોઈ પણ કામ હોય કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના કોઈ પણ પ્રોડ્યુસરને ખાલી નામ આપજો, એ આપણી સાથે જોડાયેલા છે. ઇન્ડસ્ટ્રી પછી ગવર્મેન્ટ થી માંડીને રાજકીય થી માંડીને, કેમ કે ઇન્ડસ્ટ્રીના ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઠીક છે પણ હિન્દી ઇન્ડસ્ટ્રીને પણ જે અમે જે બધા પ્રોગ્રામ કરી છે દિવ્યાંગો માટે, તેમાં તમામ શોપ થી માંડીને દિલીપ જોશી થી માંડીને ઓલ મારી સંપર્કમાં મારી સાથે હોય છે. આ સંસ્થા સાથે કોઈ ફિલ્મ સ્ટાર હોય, ક્રિકેટર હોય કે કોઈ પણ હોય, આ સંસ્થા સાથે જોડાયેલા એટલે આ ગ્રાફ આપણો ઊંચો છે. હમણાં જ શૂટિંગ કર્યું હતું સુરેન્દ્રનગર અંદર મિત્તલબાની. મેં ખાલી કોઈ પણ કલાકારને, ગુજરાતી ફિલ્મના કલાકાર હોય કે આપણા સંગીત ક્ષેત્રના હોય કે ડાયરાના હોય કે કીર્તનથી માંડીને ગીતા રબારીથી માંડીને ટોટલી ખાલી મારે એક જ ફોન કરવાનો. એમ ન પૂછે કે મને બાપુ પૂછે છે. આપણે કોઈને ઘણી જગ્યાએ ચીફ ગેસ્ટ તરીકે જોવું હોય છે. એવોર્ડ કાર્યક્રમ ટ્રાન્સમીડિયા એવોર્ડ, જસ્મીન શાહ નામ સાંભળ્યું હોય બોમ્બે, એ મારા મિત્ર. પછી ગુજરાતની અંદર પંકજ ભટ્ટ, ગુજરાત નાટક એકેડેમી ચેરમેન અધ્યક્ષ હતા, એની આગળ યોગેશભાઈ ગઢવી બોક્સર, એ પણ મારી સાથે સંપર્કમાં. પછી ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે ભરત બારિયા છે, અક્ષર પટેલ છે, કેમ કે મોદી સાથે કનેક્ટ છે, એ બધા મારી સાથે આ જોડાયેલા છે ફિલ્ડની સાથે અને સંસ્થાની સાથે. એટલે આજે આપણું મૂવી ટૂંક સમયમાં રિલીઝ થશે. એટલે હું પેલા આપણા સમાજ માટે એક મોટો મેસેજ હશે કે અત્યાર સુધી મારી જે ફિલ્મની રાહ જોઈ છે ને, હર્ષદ પટેલ જે રસ પટેલ જેમ કે બાપુ તમે રિલીઝ કરો પછી અમે તમારી પાસે રિલીઝ કરવું છે, એ આમ ડરી ગયા અમુક વસ્તુમાં કે બહુ સારું મેસેજ વાળી ફિલ્મ છે એમ. એટલે તમારે જયારે પણ મારા લાયક અમારા જો મારું કન્સ્ટ્રક્શન બિઝનેસ છે સિરામિક નું, એટલે એ લાયક હોય તો કહેજો. અને આ ફિલ્ડ બાબત હોય તો વિના સંકોચ જ્યાં પણ જરૂર પડે ને મિત્તલબા પાસે મારો નંબર છે અને ગમે ત્યારે મારો નંબર હશે. થેન્ક યુ. કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય, હેન્ડીકેપ વ્યક્તિ હોય, એ વ્યક્તિને મને કહેજો, હું એને ઓપરેશન કરાવી આપીશ. અને જે હાથની જે પગ એ વ્યક્તિનો પણ મારો સંપર્ક હતો. એવું નથી કે આ સંસ્થા આપણા સમાજમાં, અન્ય સમાજમાં 18 વર્ણને મને નામથી ઓળખે છે અને બધા સાથે જોડાયેલો, સમૂહ લગ્ન હોય કે ગમે ત્યાં હોય. મારું એક ઝલક હોય છે, હું બહુ સોશિયલ મીડિયામાં હોય ખાલી નામથી ઓળખાઈ જાય, આમ ચાલે જશે બધાને. તો જી થેન્ક યુ ઘનશ્યામસિંહભાઈ, આપના મૂવી માટે શુભેચ્છા. અમે તો શૂટિંગ જોવા ગયા હતા, બહુ સરસ મૂવી દિવ્યાંગો પરનું છે. અમને એવો લાભ, અહીં સુરેન્દ્રનગરમાં શૂટિંગ હતું એટલે ઘનશ્યામસિંહભાઈએ ઇન્વાઇટ કર્યા હતા. અને નારાયણ સેવા સંસ્થા દ્વારા ઘનશ્યામસિંહભાઈ બહુ બધી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. અને એનું લાઈવ એક્ઝામ્પલ કહી શકું ને તો મારા દિયરના બેબીને જ પગની તકલીફ હતી અને અમે ઉદયપુર ગયા હતા અને ઘનશ્યામસિંહભાઈએ એટલો બધો સપોર્ટ કર્યો. એક ફોનથી જ ફક્ત અમે ફોન કરીને અમારા કામ થઈ જતા હતા.
ક્યાંય અમારે વેઇટિંગમાં નહીં રહેવું પડ્યું. અમને કોઈ જ પ્રકારની તકલીફ નહીં. રહેવા જમવાથી માંડીને આવવા જવાની બધી જ વ્યવસ્થા ઘનશ્યામસિંહભાઈએ કરાવી હતી. એટલે જાહેરમાં હું આપનો આભાર વ્યક્ત કરું છું. આપના મૂવી માટે શુભેચ્છા. અને આ અમારા કાર્યક્રમમાં વેઇટિંગમાં તો આપ છો જ, કારણ કે અત્યારે તમારી બધી જ પ્રવૃત્તિ જાહેર નથી કરવી, કારણ કે સાયલેન્ટ કામ કરે છે. આ સિવાય અઢળક સેવાકીય પ્રવૃત્તિ, કારણ કે અત્યારે જો ડિસ્કસ કરી તો રાતના 12 વાગી જશે. ઘનશ્યામસિંહભાઈ જોડાવા બદલ સમાજ માટે રાતે 12 વાગે દરવાજા ખુલ્લા જ હોય છે. સમાજ માટે કરીને એટલું ઓછું પડે. એ આપણે ઋણી ન માનો, કેમ કે સમાજે જ આપણે જન્મ આપ્યો છે અને સમાજ થકી જ આપણે છીએ. તરીકે જો આપણે હાલની તકમાં જો સંબંધ હોય ને તો આપણા માટે ગર્વની વાત છે. જે અત્યારની યુગની અંદર જનરેશન આપણા દરબારનું નામ એવું છે કે દરબારનું નામ પડે ને બીવે. મારા બિઝનેસ પાર્ટનર પટેલ સમાજ હોય. હું મોરબી સિરામિક એસોસિએશન અંદર આ ત્રીજી ટર્મથી બિન મારે સામે કોઈ ફોર્મ ન પડે કે યોગ્ય, કેમ કે એ એક આપણે છાપ આપણે ઊભી કરવાની છે. જી, સર્વ સમાજને લઈને સાથે ચાલવાનું. જી હા, એની સાથે ચાલવું આટલી આપણી સાથે જ ચાલવાના છે. પણ એ એક આપણા સમાજને અમુક એવા છે, પણ બધા એવા નથી હોતા. અને સમાજ સાથે ને સમાજનો આપણે સાથ કરતા હશે ને તો જ આપણે પહોંચશું આગળ. 100%. પરિશ્રમથી પ્રગતિ સુધીની ટીમ વતી ઘનશ્યામસિંહજી એડવાન્સમાં આપને ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામના. હવે કોઈને વાત કરવી હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. દિલીપસિંહ બોલું છું કેનેડાથી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આપ સૌને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. ગિરવંશજીને મારે ખાસ એક બે સવાલ પૂછવા હતા, એટલે ખાસ કે આપ જે ફિલ્ડમાં છો એ ફિલ્ડમાં રાજપૂત સમાજના દીકરા કે દીકરીઓ બહુ ઓછા હોય છે, તો આપ એવી કોઈ પ્રવૃત્તિ કરો કે જેથી રાજપૂત સમાજ પણ આ ફિલ્ડમાં જઈ શકે. આપ જાણો છો કે રાજપૂત સમાજના દીકરા કે દીકરીઓનું બહુ મિનિમમ ફિલ્ડ હોય છે, એ 2-4 ક્ષેત્રમાં જવા માંગતા હોય છે. જે આપ જે ક્ષેત્રમાં પ્રગતિ કરવા છે એ ક્ષેત્રમાં આવવા માટે બહુ બહુ જૂથ સંખ્યામાં હોય છે. એટલે એના માટે આપ શું કરવા માંગો છો? અને બીજું કે મેં અગાઉ અમારી ભૂચર મોરી ખાતે એક સૂર્ય કથાનું બહુ સુપર સફળ આયોજન કર્યું હતું, અને એમાં પણ મેં એક રજૂઆત કરી હતી કે રાજપૂત સમાજમાં, રાજપૂત સમાજના ઇતિહાસમાં જે વીર સપૂતો થઈ ગયા છે, કે જે વીરાંગનાઓ થઈ ગયેલી છે, એના માટે એવા કોઈ વિડીયોઝ બનાવી અને સર્વ સમાજની સમક્ષ જો આપણે પ્રદર્શિત કરીએ તો સર્વ સમાજ અને રાજપૂત સમાજની હવે પછીની પેઢી કે જે આપણા આવા રાજપૂત ઇતિહાસમાં જે વીર પુરુષો થઈ ગયા છે, વીરાંગના થઈ ગયા છો, એના ઇતિહાસની એ લોકોને ઓળખ મળે. અને સર્વ સમાજને આપણી રાજપૂત સમાજના જે વીર પુરુષો ઇતિહાસની જે એમના કાર્યો છે એ બીજા લોકો નોંધ લે. કે જનરલી આપ જાણો છો કે ફિલ્મોમાં રાજપૂત સમાજને હંમેશા નેગેટિવ ચિતરવામાં આવે છે. આપણે એ નેગેટિવની છાપ ભૂસવા માટે આવા વીર પુરુષો કે જે ઇતિહાસમાં જેણે રાજપૂત સમાજ માટે ખૂબ બલિદાનો આપ્યા છે, આપણા વડવાઓએ, આપણી પેઢીઓએ, કે જેણે સર્વ સમાજ માટે ખૂબ જ બલિદાન આપ્યા છે, એવી બધી બાબતોને જો સમગ્ર સમાજ પ્રતિ ઉજાગર કરવા માટે આપ એવા નાના નાના વિડીયોઝ બનાવો અને એ વિડીયોઝ આમ જનતા કે ઘણી બધી સમક્ષ જો પ્રદર્શિત થાય તો આપણી સારી બાજુઓ પણ એ લોકો જોઈ શકે. અને રાજપૂત સમાજ શું છે, રાજપૂત સમાજની બહાદુરી, રાજપૂત સમાજની નિડરતા અને રાજપૂત સમાજે ભૂતકાળમાં ઇતિહાસમાં શું શું બલિદાન, શું શું કાર્ય કર્યા છે એ લોકો જાણે. એવું પણ જો આપ એક સારા નાના નાના વિડીયોઝ બનાવો અને સમગ્ર જનતા સમક્ષ મૂકો, એવી પણ મારી એક નમ્ર સૂચન અને અપીલ છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી મિત્તલબા. જી, થેન્ક યુ બાપુ. થેન્ક યુ. જે ગિરિમલસિંહજી, નેટવર્ક ઇસ્યુના હિસાબે ગિરિમલસિંહજીને નેટવર્ક ઇસ્યુ આવ્યો છે. આપની વાત દિલીપસિંહજી
100% ગિરિમલસિંહજી સુધી પહોંચી ગઈ છે અને આમાં પાછું રિમાઇન્ડ પણ કરાવીશું. જો જોઈનિંગ હમણાં કરી લે તો વાંધો નહીં. બરાબર. દિલીપસિંહ બાપુ કેનેડા બિરાજમાન થઈ જવાનું છે કે ઇન્ડિયા પાછું આવવાનું છે? ના, આવે છે. ના, ઇન્ડિયા પાછું આવવાનું છે. આપની ખોટ વર્તાય છે. હા, ના 100%. પણ હવે અહીંયા પણ એવી એક જવાબદારી છે આપણી, એ જવાબદારી પૂર્ણ કરી અને પછી હંમેશા સમાજની બી અગત્યતા એવી છે અને આપણા કુટુંબ પ્રત્યેની જે જવાબદારી છે એ પણ ખૂબ અગત્યની છે. એટલે અત્યારે અમે એ કુટુંબ પ્રત્યેની જવાબદારી સંભાળી રહ્યા છીએ. સરસ, એન્જોય કરો અને પછી પધારો ઇન્ડિયા. શ્યોર. ખાસો સમય થઈ ગયેલો છે તો આપણે આજના મહેન્દ્રસિંહજી, તો આજના વેબિનારને અંત તરફ આપણે જઈએ. તો આજના જે પરિશ્રમથી પ્રગતિ સુધીના 32મા એપિસોડમાં આપ સૌએ જે આપનો કિંમતી સમય ફાળવ્યો અને અમને હર હંમેશ જુસ્સો અને ઉર્જા પૂરું પાડતા હોય તો અતિથિ વિશેષથી પણ અતિથિ વિશેષ એવા આપ સૌનો પરિશ્રમથી પ્રગતિ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે ધૂળેટી પણ નજીક આવી રહી છે તો ધૂળેટીના સર્વ રંગ જેમ એક બ્લેક એન્ડ વ્હાઇટમાંથી કલરફુલ ચિત્ર કરી શકે છે એ જ રીતે આપના જીવનમાં પણ બધા જ રંગો ઉષ્મા ઉર્જા લાવે એ જ શુભેચ્છા સાથે આજનો વેબિનાર આપણે પૂર્ણ કરીએ છીએ. જય માતાજી. હેપી હોલી, હેપી ધૂળેટી આપ સૌને. જી ગિરિમલસિંહજી. જય માતાજી. હેપી હોલી. જય માતાજી બા સાહેબ. હેપી હોલી, હેપી ધૂળેટી. હેપી હોલી બધાને. બધાને બધા રંગ જેટલી જ ખુશીઓ મળે એવી અમારા પરિશ્રમથી પ્રગતિની ટીમ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હંમેશા અમારી સાથે જોડાયેલા રહેજો. જય માતાજી. જય માતા.